જય હિન્દ મારા બાળકો. 2025-26નું બજેટ નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2025ના રોજ સંસદ સમક્ષ રજૂ કર્યું. એ બજેટની અંતર્ગત એમનો જે ફંડામેન્ટલ વિઝન છે એ વિઝન શું છે કે 2047માં દેશને વિકસિત બનાવવા માટે આપણે જે કાર્ય કરવા માંગીએ છીએ એ દિશામાં દરેક વર્ષનું બજેટ એક સ્ટેપ છે વિકસિત ભારતની સ્થાપના કરવાના સંદર્ભમાં. અને એ બાબતમાં શ્રીમતી નિર્મલા સીતારમણે બજેટમાં 4 એન્જિન વિકસિત ભારત બનાવવાના બતાવ્યા. બોલો કયા કયા હતા? કૃષિ 1, બહુ સરસ. MSME 2, રોકાણ 3, ઇન્વેસ્ટમેન્ટ 3 અને નિકાસ એક્સપોર્ટ 4. આ 4 એન્જિન બતાવ્યા છે. એ પછી એમણે ક્લિયર કર્યું છે કે વિકાસનું ઈંધણ અને વિકાસનું ડેસ્ટિનેશન શું રહેશે અને વિકાસમાં ગાઈડિંગ પ્રિન્સિપાલ શું રહેશે. તો વિકાસનું ઈંધણ છે રિફોર્મ્સ. તમે ધ્યાનમાં રાખજો, તમે જીપીએસસી ક્રેક કરવા માંગો છો, તમારે તમારી અંદર પણ આ જ એક રાખવું જોઈએ કે તમારું પણ ઈંધણ શું હશે. તમારા વ્યક્તિત્વમાં એવા તત્વો કે જે તમારી જીપીએસસીને ક્રેક કરવામાં બાધા બને છે, એમાં જ સુધારા તમારે કરવા પડશે. જે આપણા વીક વિષયો છે એમાં આપણે સુધારા કરવા પડશે. સેમ ભારત સરકાર પણ શું કરવા માંગી રહી છે તો કે જેટલી પણ હર્ડલ્સ છે ડેવલપમેન્ટ પ્રોસેસમાં, જેટલી પણ ખામીઓ છે એને લઈને રિફોર્મ પ્રોસેસ કોન્સ્ટન્ટ ચલાવવામાં આવે જે ફ્યુઅલ તરીકે કામ કરશે. ડેસ્ટિનેશન શું છે તો કે વિકસિત ભારત. અને ગાઈડિંગ પ્રિન્સિપાલ જેના આપણે શબ્દ આપણે ગુજરાતીમાં વાપરો છે માર્ગદર્શક ભાવના. ગાઈડિંગ પ્રિન્સિપાલ માર્ગદર્શક ભાવના છે સમાવેશકતા, ધેટ ઇઝ કોલ્ડ ઇન્ક્લુસિવનેસ. અને આ ઇન્ક્લુસિવનેસના સંદર્ભમાં જ આપણને એ ખબર પડે ભાઈ કે કયા કયા ક્ષેત્રોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને જ્યાં આપણે વિકાસના પગલાઓ લેવા માંગીએ છીએ. તો 10 વિસ્તૃત ક્ષેત્ર આઈડેન્ટિફાઈ કર્યા જેમાં ગરીબો, યુવાઓ, અન્નદાતા એટલે કે ખેડૂત અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ 10 ક્ષેત્ર છે. પહેલું છે કૃષિ વિકાસ અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવું. મારા બાળકો, કૃષિ વિકાસ અને ઉત્પાદકતામાં શું તફાવત? કુલ ઉત્પાદનમાં વધારો થવો નંબર 1 કૃષિ વિકાસ છે. નંબર 2 અનાજ અને વિવિધ ખેત પેદાશો બાબતે આપણે આત્મનિર્ભર થઈએ, શું થઈ જશે? કૃષિ વિકાસ છે. નંબર 3 ખેતીથી જોડાયેલા હિતધારકો, ખાસ કરીને ખેડૂતો, ખેત મજૂરો, રાઈટ, એ બધા જ લોકોનો આવક અને જીવન ધોરણમાં સુધારો થાય, એ કૃષિ વિકાસ છે. અને ચોથી બાબત કે આ ત્રણેય વસ્તુને સુનિશ્ચિત કરવા માટે એગ્રીકલ્ચરલ પ્રોડક્ટિવિટી વધારવી પડશે. એગ્રીકલ્ચરલ પ્રોડક્ટિવિટી વધારવાનો અર્થ શું છે કે અત્યારે આપણે પર હેક્ટર જેટલું ઉત્પાદન હાંસલ કરી રહ્યા છે ઘઉં, ચોખા, મગફળી યા તુવેર, કોઈ પણ પ્રોડક્શન બાબતે એની પ્રોડક્ટિવિટીમાં વધારો કરવો પડે. અને એ પ્રોડક્ટિવિટીમાં માની લો અત્યારે કલ્પના કરીએ આપણે, મારી પાસે ચોક્કસ આંકડો મને યાદ નથી, પણ ઘઉંની બાબતમાં આપણે પર હેક્ટર ઉત્પાદકતા લગભગ 2,500 થી 3,000 કિલોની આસપાસ છે. તો એને આપણે વધારીને 5,000 થી 6,000 કિલો લઈ જાવી છે પર હેક્ટર. તો એ સંદર્ભમાં આપણને કઈ કઈ ટેકનોલોજી ઉપયોગી થઈ શકે? કોઈ ટેકનોલોજી મગજમાં આવે તમારા? બાયોટેકનોલોજી શું થઈ શકશે? બહુ સરસ બેટા, બાયોટેક એનો નિર્ણાયક આધાર છે ઉત્પાદકતા વધારવાનો. કારણ બાયોટેક હેઠળ જેનેટિક એન્જિનિયરિંગનો ઉપયોગ કરી શકીએ છીએ. નંબર 1. નંબર 2 આપણે જૈવિક કૃષિને પ્રોત્સાહન આપી શકીએ છીએ. નંબર 3 આપણે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપી ક્લાઇમેટ રેઝિલિયન્ટ એગ્રીકલ્ચરલ સિસ્ટમને ડેવલપ કરી પ્રોડક્ટિવિટી વધારી શકીએ છીએ. પોઈન્ટ નંબર 1 જે ક્ષેત્ર પર ધ્યાન આપે છે એનું જ પરિણામ આવશે બેટા ગ્રામીણ સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવું. આપણને એક ખબર છે કે જ્યારે કોઈ ક્ષેત્રને આપણે ગામડું કહીએ છીએ તેનો અર્થ એ જ છે કે ત્યાંના 75% જેટલા સમુદાય એટલે લોકો કૃષિ વ્યવસાયથી જોડાયેલા છે, એટલે ગામડાઓ છે. તો જો પહેલા ક્ષેત્ર ઉપર આપણે ફોકસ કરશું તો બીજું ક્ષેત્ર આપોઆપ આપણી સાથે ડેવલપમેન્ટમાં જોડાઈ જશે, ગ્રામીણ સમૃદ્ધિ જેને આપણે રૂરલ પ્રોસ્પેરિટી કહીએ. અને બીજું છે સ્થિતિ સ્થાપકતાનું નિર્માણ કરવું. આ સ્થિતિ સ્થાપકતા શું છે મારા છોકરાઓ? વેરી ગુડ. સ્થિતિ સ્થાપકતાનો સંદર્ભ મેઇનલી અહીંયા જોડાયેલો છે ક્લાઇમેટ રેઝિલિયન્ટ એગ્રીકલ્ચરલ સિસ્ટમ, રૂરલ સિસ્ટમનો ડેવલપ કરવું કે જે ગ્લોબલ વોર્મિંગ ઊભું થઈ રહ્યું છે એ ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિમાં અનુકૂલન, ધેટ ઇઝ કોલ્ડ અડિપ્ટેશન, અને મિટિગેશન, ધેટ ઇઝ કોલ્ડ આપણે ગુજરાતી ભાષામાં કહીએ ન્યૂનીકરણ અથવા શમન, એ બંનેને પ્રોત્સાહન આપીને આપણે ગ્રામીણ સમૃદ્ધિ લાવવાની કોશિશ કરશું. બીજું ક્ષેત્ર છે. ત્રીજું ક્ષેત્ર છે સર્વ સમાવેશક વિકાસ માર્ગ પર બધાને સાથે લઈને ચાલવું. ધેટ મીન્સ તમે જાણો છો આપણે ત્યાં વંચિત વર્ગોની એક યાદી બને. બોલો કોણ કોણ આવે એમાં?
જુઓ હું તમને બતાવું. નંબર 1 SC, નંબર 2 ST, નંબર 3 OBC, નંબર 4 EWS, નંબર 5 મહિલા, નંબર 6 વૃદ્ધો, નંબર 7 બાળકો, નંબર 8 દિવ્યાંગ. ભાઈ દિવ્યાંગજન આવશે કે નહીં આવે? નંબર 9 લઘુમતી. આ 9 સમુદાયો અને બાકીનો જે સમાજ છે એ મેઇન સ્ટ્રીમ લાઇનમાં છે. તમને અત્યારે ખબર જ હશે કે ભાઈ બજેટમાં એવું ડિક્લેર કરવામાં આવ્યું કે 12 લાખ સુધીની આવકવેરાથી મુક્ત રહેશે. ઓકે, આપણે બંધારણ ભણીએ છીએ, એમાં આપણને ખબર છે કે એગ્રીકલ્ચરલ ઇન્કમ ઉપર જે ઇન્કમ ટેક્સ છે એ તો રાજ્ય સરકાર જ નાખે છે. અધર દેન જે એગ્રીકલ્ચરલ ઇન્કમ છે, જેને આપણે કૃષિ સિવાયની આવક કહીએ, એની ઉપર આવકવેરાને 12 લાખ સુધી છૂટ આપવામાં આવી. વાત બરાબર? એનાથી એક તારણ એ આવ્યું કે 88% વસ્તી આપણી, મારા ભાઈ બહેનો, 88% વસ્તી આવકવેરાના રિજીમમાંથી બહાર થઈ ગઈ છે. હવે બાકીના 12% લોકો જ આવકવેરો ભરશે એવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે. ભવિષ્યમાં આવક વધશે ને પછી 12%ની જગ્યાએ 22% થઈ જાય, અલગ વાત છે. બટ આજની તારીખની સ્થિતિ શું છે? 88% લોકો એમાંથી બહાર થઈ ગયા છે. ભાઈ આ વાત ગળે ઉતરે છે બધા ભાઈ બહેનોને. આનો સીધો અર્થ શું થાય મારા છોકરાઓ? કે જેને મેં જે 9 વર્ગનો ઉલ્લેખ કર્યો એ જ 9 વર્ગ 88%નો હિસ્સાને દર્શાવે છે. અને એ ક્ષેત્રને જ આપણે એ બધાને સાથે જ ચાલવા માટે જ એમને આપણે આવક વધુ મેળવવાનું પ્રોત્સાહન આપ્યું. અને બીજું કે તું આવક વધુ મેળવે છે તો તને આવકવેરામાંથી મુક્તિ પણ મળશે. નંબર 4 ઉત્પાદનને વેગ આપવો અને મેક ઇન ઇન્ડિયાને આગળ વધારવું. મારા બાળકો, ઉત્પાદનને વેગ આપવો અને મેક ઇન ઇન્ડિયાને આગળ વધારવાનું તાત્પર્ય શું છે? મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામને આપણે ડિફાઇન કરવી તો શું રીતના ડિફાઇન કરીશું? કોઈ બોલી શકે? That is called made in India. What is this make in India? Yes, foreign direct investment ને પ્રોત્સાહન આપવું, નંબર 1. નંબર 2, હિન્દુસ્તાનને પ્રોડક્શન હબ બનાવવું. નંબર 3, ગ્લોબલ મલ્ટીનેશનલ કંપનીઝ જો ઇન્ડિયામાં આવીને પ્રોડક્શન કરશે તો ઇન્ડિયામાં એમ્પ્લોયમેન્ટ વધશે. નંબર 3 એમ્પ્લોયમેન્ટ. નંબર 4 ઇન્ડિયન એક્સપોર્ટ વધશે, કારણ કે એ કંપનીઓ અહીંયાથી પછી એક્સપોર્ટ કરશે. તો જે આપણે અહીંયા વાત કરી છે, કૃષિ, રોકાણ, બીજું રોકાણ, ત્રીજું MSME, ચોથું નિકાસ. તો એ સંદર્ભમાં મારા છોકરાઓ મેક ઇન ઇન્ડિયાને જેવું આપણે પ્રોત્સાહન આપીશું તેવું ઇન્ડિયામાં GDP એટલે કે પ્રોડક્શન વધશે. નંબર 5 MSME ને ટેકો આપવો. MSME એટલે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. શા માટે એને ટેકો આપવાની વાત છે? બીકોઝ સૌથી વધુ રોજગાર દેનારું ક્ષેત્ર MSME છે આફ્ટર એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર સૌથી વધારે નંબર 1 છે. આ જો જે દિવસે આપણે MSME અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર આપણે ત્યાં નંબર 1 હશે તે દિવસે ઇન્ડિયાનો GDP ઓર ઊંચાઈએ હશે અને મે બી પોસિબલ એ દિવસે આપણે વર્લ્ડની 3rd યા 2nd લાર્જેસ્ટ ઇકોનોમી હશું. પછી નંબર 6 ક્ષેત્ર છે રોજગાર આધારિત વિકાસને સક્ષમ બનાવવો. નંબર 7 છે લોકો, અર્થતંત્ર અને નવીનતામાં રોકાણ કરવું. જો એન્જિન રોકાણ છે બેટા, તો રોકાણ ફક્ત નાણાકીય બાબત, ધેટ મીન્સ અર્થતંત્રને જ નથી દર્શાવતો. રોકાણ મૂડીની સાથોસાથ મારા બાળકો, જેને આપણે કહીએ છીએ હ્યુમન કેપિટલ, લોકોમાં પણ રોકાણ કરવું છે. લોકોમાં રોકાણ કરવાનો મતલબ શું થશે? 3 વસ્તુ મિનિમમ આવે બેટા. 1 શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ધ્યાનમાં રાખજો. બીજું આરોગ્ય અને પોષણ. અને ત્રીજું સેલ્ફ ડેવલપમેન્ટ માટેની તમામ ઓપોર્ચ્યુનિટીઝ. વાત બરાબર સમજાય? તો લોકોમાં રોકાણ કરવાનો મતલબ આ 3 થાય. અર્થતંત્રમાં રોકાણ કરવાનો મતલબ મૂડી નિર્માણ છે. અને નવીનતામાં રોકાણ કરવાનો મતલબ છે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર જવું, જેથી વધુ ને વધુ ઇનોવેશન સુનિશ્ચિત થઈ શકે. તો ઇન્વેસ્ટમેન્ટ દર્શાવે છે 3 એરિયાઝમાં. પછી 8મો એરિયા છે ઉર્જા પુરવઠો સુરક્ષિત કરવો. મતલબ સપ્લાય, ઉર્જાની સુરક્ષા સુનિશ્ચિત કરવું એ આપણા ડેવલપમેન્ટની અંતર્ગત પાયાનું તત્વ એ રીતના છે કે અગર હ્યુમન કેપિટલ પછી મને લાગે છે બીજું કોઈ સૌથી અગત્યનું તત્વ છે તો એ મૂડી છે. ત્રીજું કોઈ સૌથી અગત્યનું તત્વ છે તો ઉર્જા છે. અને ઉર્જાની બાબતમાં ભારત પાસે ઉર્જા સુરક્ષા નથી છેલ્લા 75 વર્ષની હકીકત છે મારા બાળકો. કેમ? તો કે મોટા ભાગનું આપણું જે ઉર્જા ઉત્પાદન છે એ ખનિજ તેલ અને ગેસ ઉપર આધારિત છે. ખનિજ તેલ અને ગેસનો કેટલા ટકા હિસ્સો આપણે વિદેશથી આયાત કરીએ છીએ? આપણી કુલ ઉપભોગનો, આપણું કન્ઝમ્પશન છે એનો કેટલા ટકા હિસ્સો વિદેશથી આવે છે?
80 થી 85% વિદેશથી આવે છે. મતલબ ઉર્જા આત્મનિર્ભરતા ભારત પાસે અત્યાર સુધીના સમયમાં રહી નથી. હા, જ્યારથી આપણે પવન ઉર્જા અને સૌર ઉર્જા ઉપર ધ્યાન આપવાની શરૂઆત કરી મારા બાળકો, ત્યારથી આપણી એ પરિસ્થિતિ ઊભી થઈ છે કે આપણે ધ્યાન આપી શકીએ કે ઉર્જા આત્મનિર્ભરતાનું લક્ષ્ય આપણને મળી જશે. દેન 9મું છે નિકાસને પ્રોત્સાહન આપવું, જે આપણે ઉપર વાત કરી. અને 10મું છે નવીનતા, ઇનોવેશનનું પોષણ કરવું. અગેન SNTની વાત આવે છે. હવે તમે મારા છોકરાઓ 10 એરિયાને પકડો ને, તો પહેલું ગ્રામીણ, પછી બીજું છે સર્વસમાવેશક વિકાસ, ત્રીજું છે પ્રોડક્શન, ચોથું છે એમ્પ્લોયમેન્ટ, પાંચમું છે ઇન્વેસ્ટમેન્ટ અને છઠ્ઠું છે એક્સપોર્ટ, સાતમું છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. ભાઈ આ વાત ગળે ઉતરે છે. થોડોક મેં અહીંયા વધારે સમય લીધો, મને લાગે છે આને સમજવું જરૂરી હતું. ખાલી આ ગોખવાની વાત નથી, આ મેન્સ માટે પણ આપણને ઉપયોગી થઈ શકે જ્યારે આપણે કંઈક લખવાના હોઈએ. આની થીમ શું હતી? થીમ બતાવવામાં આવી છે મારા બાળકો, થીમ બતાવવામાં આવી છે સબકા વિકાસ. અને એમાં આ આપણને પ્રિલિમિનરી દ્રષ્ટિથી આ વ્યક્તિનું નામ ઉપયોગી થઈ શકે. ગુરાજદા અપ્પારાવનું એક સ્ટેટમેન્ટ લીધું છે કે દેશનો અર્થ માત્ર તેની માટી નહીં પરંતુ તેના લોકો પણ છે. એ એક સ્ટેટમેન્ટ એમનું લીધું છે બજેટની અંતર્ગત. એ પછી બજેટના વ્યાપક સિદ્ધાંતો. મારા છોકરાઓ, આ સિદ્ધાંતો શબ્દ મેં અહીંયા મૂકવાની વાત કરી છે. આ સિદ્ધાંતો જ ગાઈડિંગ પ્રિન્સિપાલના રૂપમાં છે કે આપણે પહોંચવું ક્યાં છે. તો કે પહોંચવું ક્યાં છે? તો કે વિકસિત ભારત તરફ પહોંચવું છે. ભાઈ પહોંચવું ક્યારે છે? 2047માં પહોંચવું છે. હવે જ્યારે આપણે 2047માં પહોંચીશું બેટા, ત્યારે આપણી પાસે જેને આપણે વિકસિત કહીએ છીએ એ વિકસિત ભારત કેવું હશે? તો કે એ કંઈક આ 5-6 મુદ્દા જેવું હશે. નંબર 1, આપણે ત્યાં ગરીબી, BPLની હેઠળ કોઈ નહીં આવતું, એ શૂન્ય ગરીબી હશે. નંબર 2, 100% સારી ગુણવત્તા સાથેનું આપણી પાસે સ્કૂલ એજ્યુકેશન હશે. નંબર 3, ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સસ્તી અને વ્યાપક આરોગ્ય સંભાળની સુલભતા હશે. તમે ધ્યાનમાં રાખજો, આ તમને એમ્પ્લોયમેન્ટ અને ઇન્કમને દર્શાવે, પહેલો મુદ્દો. બીજો મુદ્દો તમને એજ્યુકેશનને દર્શાવે છે. ત્રીજો મુદ્દો હેલ્થને દર્શાવે છે. ચોથો મુદ્દો અર્થપૂર્ણ રોજગાર સાથે 100% કૌશલ્યવાન શ્રમ દળ હશે. તો ચોથો મુદ્દો સ્કિલને દર્શાવે છે કે આપણી પાસે લેબર જેટલું પણ છે એ તમામ લેબર કેવું છે બેટા? સ્કિલ્ડ લેબર છે. પાંચમું છે આર્થિક પ્રવૃત્તિઓમાં મહિલાઓની ભાગીદારી 70% રહેવી જોઈએ. દેટ મીન્સ જેન્ડર ઇક્વાલિટી પણ આપણા માટે વિકસિત ભારતનું એક મહત્વપૂર્ણ તત્વ રહેશે. જેન્ડર ઇક્વાલિટી વગર આપણે ડેવલપ થવા માંગતા નથી. એન્ડ નંબર 6 કે વિશ્વનું ખાદ્યાન્ન બાસ્કેટ ઇન્ડિયા હશે. દેટ મીન્સ ઇન્ડિયાની પાસે એવી જમીન છે, પ્રોડક્ટિવિટી આપણે વધારી શક્યા નથી અત્યાર સુધી, પણ જો વધારીએ તો ગ્લોબલ ફૂડ સેન્ટર હિન્દુસ્તાન બની શકે એમ છે. અને જો આ થયું તો ડેફિનેટલી આપણા ખેડૂતો સમૃદ્ધિના શિખર ઉપર પહોંચશે. મારા બાળકો, અહીંયા 2047માં આપણે જ્યારે આપણી જાતને વિકસિત કહેતા હશું ત્યારે આપણી પાસે મિનિમમ આ 6 વસ્તુ રહેશે એવું નાણામંત્રી પોતાના બજેટમાં એસ્ટાબ્લિશ કરવા માંગે છે. મારા બાળકો, એ પછી રાજકોષીય સુદૃઢીકરણ ઉપર આપણે આવીશું. રાજકોષીય સુદૃઢીકરણના સંદર્ભમાં સૌથી અગત્યનો પેરામીટર છે રાજકોષીય ખાધ. રાજકોષીય ખાધ શું છે? કોઈ બતાવી શકશે મને? ખર્ચ છે મારા બાળકો. ખર્ચ ઉપર ક્ષમા કરજો, આવક ઉપર ખર્ચનો વધારો એ રાજકોષીય ખાધ. અને વધારો ખર્ચનો જેટલો પણ રહેશે એટલું સરકારે દેવું લેવું પડશે. તો કોઈ એક વર્ષમાં સરકાર દ્વારા ઉધાર લેવામાં આવેલું કુલ નાણું એ વર્ષના રાજકોષીય ખાધને દર્શાવે છે. અને એ સંદર્ભમાં મેડમ સીતારમન કહે છે કે જે GDPને હું આખું વાક્ય વાંચવા માંગીશ. એમનું સ્ટેટમેન્ટ છે, કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દર વર્ષે રાજકોષીય ખાધને એવી રીતે જાળવી રાખવાનો પ્રયાસ કરે છે કે જેથી કરીને કેન્દ્ર સરકારનું દેવું GDPની ટકાવારી તરીકે ઘટતા માર્ગે રહે. તેમના મુજબ 2024-25માં રાજકોષીય ખાધનું સુધારેલું અનુમાન GDPના 4.8% રહેશે, જ્યારે 2025-26 માટે અંદાજપત્રીય અનુમાન એટલે કે બજેટમાં GDPના 4.4% રહેશે. 25-26માં 4.4% અને 24-25માં 4.8%. બોલો, રિડ્યુસિંગ પેટર્ન છે કે ઇન્ક્રીઝિંગ પેટર્ન છે? હવે અહીંયા થોડુંક હું તમારું ધ્યાન અહીંયા વધારે કેન્દ્રિત કરવા માંગીશ કે આપણે જ્યારે 2022-23માં હતા ત્યારે આપણી રાજકોષીય ખાધ 6.4% હતી.
જેને આપણે ઘટાડી 2023-24માં 5.6% લાવ્યા છીએ, જે 2024માં રિવાઇઝડ એસ્ટિમેટ એવું કહે છે કે 4.8% રહેશે. અને હવે જે આપણે જે અનુમાન કર્યું છે, એસ્ટિમેટ છે આપણું, એ શું છે? 4.4% છે. 6.4 થી 4.4 જીડીપીના લગભગ 2%ના ઘટાડાને દર્શાવે છે 2022-23 થી 2025-26ની યાત્રા. બીજી વાત મારા બાળકો, બીજી વાત કે રેવન્યુ ડેફિસિટનો અહીંયા ઉલ્લેખ છે. હું એની ઉપર પણ તમારું ધ્યાન આકર્ષિત કરવા માંગીશ, જેને આપણે ગુજરાતી ભાષામાં શું કહીએ? મહેસૂલી ખાત. મહેસૂલી ખાતનો અર્થ શું છે? મહેસૂલી આવક ઉપર મહેસૂલી ખર્ચનો વધારો જે થાય એ શું છે? મહેસૂલી ખાત. જે 22-23માં કેટલી હતી? 4% હતી. 23-24માં 2.6% લઈ આવ્યા. 24-25માં 1.9% રહેશે, જે સારામાં સારી વાત કહેવાય મારા બાળકો. અને 25-26માં એ માત્ર 1.5% રહેશે. હજી આને રિડ્યુસ કરવા પર ધ્યાન આપી રહ્યા છીએ. મહેસૂલી ખર્ચ પર મહેસૂલી આવક ઓછી છે એના સંદર્ભમાં મહેસૂલી ખર્ચ ઘટાડો અને મહેસૂલી આવક વધારો, જેથી કરીને રેવન્યુ ડેફિસિટ કંટ્રોલમાં આવે. હવે આ રેવન્યુ ડેફિસિટ સાથે હું એક ચર્ચા કરવા માંગીશ. એક શબ્દ છે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ, ERD. આપણે જ્યારે ઇકોનોમી કરતા હતા ત્યારે કદાચ આ મુદ્દા ઉપર ચર્ચા નહીં કરી. ERD શું છે? કોઈ કહી શકે? ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ? નહીં બેટા, નહીં, કોઈ એવી વાત નહીં. ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ શું છે? ધ્યાનમાં રાખો, આપણે એવું પણ ભણ્યા છીએ બંધારણમાં કે સંઘ દ્વારા રાજ્યોને સહાય અનુદાન આપવામાં આવે છે, કે જેની જોગવાઈ અનુચ્છેદ 275 અને અનુચ્છેદ 282માં થયેલી છે. મારા બાળકો, 275 અથવા 282 હેઠળ સંઘ સરકાર દ્વારા જે રાજ્યોને સહાય અનુદાન અપાય એ સંઘ સરકાર માટે રેવન્યુ ખર્ચ છે, મહેસૂલી ખર્ચ છે કે મૂડી ખર્ચ છે? મારા ભાઈ બહેનો, અહીંયા થોડુંક સમજવાની જરૂર છે. જેટલું પણ સહાય અનુદાન અપાય છે સંઘથી રાજ્યોને, એ તમામને મહેસૂલી ખર્ચનો હિસ્સો ગણવામાં આવે છે. ધેટ મીન્સ એ રેવન્યુ એક્સપેન્ડિચર છે. તો રાજ્યોને સહાય અનુદાન જે ગયું હશે એ ગણાયું કેમાં હશે? સંઘ સરકારના બજેટમાં રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે. પરંતુ રાજ્યોએ આ સહાય અનુદાનનો જેટલો હિસ્સો મહેસૂલી ખર્ચ તરીકે નહીં પરંતુ મૂડી ખર્ચ તરીકે વાપરો છે, એટલો હિસ્સો સંઘની રેવન્યુ ડેફિસિટમાંથી બાદ થવો જોઈએ કે ના થવો જોઈએ? ભાઈ આખું વાક્ય તમે સમજાય છે અમારું? જેટલો હિસ્સો એમણે વાપરો, ક્ષમા કરજો, જેટલો હિસ્સો રાજ્ય સરકારોએ સહાય અનુદાનનો મૂડી ખર્ચ કરેલ છે, તો અહીંયા તો આપણે રેવન્યુ ખર્ચ તરીકે ગણીને રેવન્યુ ડેફિસિટમાં લઈ લીધેલું છે. તો અહીંયાથી એક નવું સૂત્ર આપણે રજૂ કરી શકીએ, ERD બરાબર ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. ચિદમ્બરમ સાહેબ આ કન્સેપ્ટ લાવ્યા હતા. બરાબર સંઘનો મહેસૂલી ખર્ચ માઇનસ સંઘનો સંઘની મહેસૂલી પ્રાપ્તિ માઇનસ, સમજો મારી વાત, સંઘનો મહેસૂલી ખર્ચ સૌથી વધારે છે એટલે જ મહેસૂલી ખાતની સ્થિતિ છે. તો સંઘની મહેસૂલી પ્રાપ્તિ એ એક માઇનસ કરો તમે બેટા, માઇનસ રાજ્યોએ સહાય અનુદાનની રકમમાંથી કરેલો મૂડી ખર્ચ. ભાઈ બધાના સ્ટેટમેન્ટ ગળે ઉતરે છે. આ સેટિંગ ફોર્મ્યુલા છે. સેટિંગ ફોર્મ્યુલાનું તાત્પર્ય શું છે મારા છોકરાઓ? કે આપણને ખબર પડી જાય કે અગર એક્ઝામમાં કોઈ પણ પ્રકારે પૂછાશે તો આપણે ખરેખર કોને કોને માઇનસ કરવાનું છે અથવા કોને કોને પ્લસ કરવાનું છે. પાક્કું ગળે ઉતરે. હવે અહીંયાથી આપણને એક વસ્તુ એ સમજાય કે તો પછી આરડી એટલે રેવન્યુ ડેફિસિટ, આરડી કરતા હંમેશા ERD વધુ રહેશે કે ઓછી રહેશે? ઓછી રહેશે. કા સરખી રહેશે? કોઈ દિવસ વધુ રહી શકે નહીં. અને જો એક્ઝામમાં આવું કોઈ વાક્ય આવે કે કોઈ પણ સંજોગોમાં મહેસૂલી ખાત કદી પણ અસરકારક મહેસૂલી ખાતથી વધુ નથી હોતી, સમજો મારી વાત, વધુ નથી હોતી, તો બની શકે વિધાન શું થઈ જશે? સાચું કે ખોટું? વધુ નથી હોતી, વિધાન શું થઈ જશે? વધુ હોય છે. જો અસરકારક મહેસૂલી ખાત કરતા તો એ વધુ જશે, કારણ કે એમાં સંઘનો ખર્ચો તો છે જ.
તમે સમજો મારી વાત, વધુ હોય છે વિધાન ખોટું થઈ જશે. તમે પકડી શકશો મારો સ્ટેટમેન્ટ? ઓકે, હવે એ સંદર્ભમાં મારા છોકરાઓ ફરીથી આપણે આવી આ ચિત્રમાં ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ જોજો. હવે આપણે અહીંયા ફરીથી આપણે આખું મીટાવીને જોઈએ. રેવન્યુ ડેફિસિટ અગર 4% હતી 2022-23માં, તો એ ઘટીને ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ 2.8% હતી. હંમેશા આરડી કરતા ઈઆરડી શું હશે? ઓછું હશે. જે આ વાત સાબિત થઈ છે. યસ, 2.6% આરડી હતું રેવન્યુ ડેફિસિટ, તો ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ 2023-24માં 1.6% થઈ ગયેલી. 2000 એ જ છે ને, બરાબર છે મારા આંકડો. રેવન્યુ ડેફિસિટ 2024-25માં 1.9% હતી, પરંતુ ઈઆરડી 1% છે. 1.5% રહેશે આરડી 2025-26માં, ઈઆરડી રહેશે 0.3%. એટલે આનો અર્થ એ થઈ જાય મારા દીકરાઓ કે 1.5% જે આપણું આરડી રહેશે એ હકીકતમાં 0.3% જ છે, કારણ કે બાકીનો બધો તો મૂડી ખર્ચ જ કરવાના છીએ આપણે. અને મેડમ નિર્મલા સીતારમણ હંમેશા ધ્યાન આપી રહ્યા છે કે દેશમાં જેટલો પણ ખર્ચ થાય છે એમાં મૂડી ખર્ચનો હિસ્સો વધતો રહે, જેથી કરીને દેશની એસેટ વધતી રહે અને મહેસૂલી ખર્ચ ઓછામાં ઓછો રહે. એ જ રાજકોષીય સુધારાનું એક ક્ષેત્ર છે. મારા બાળકો, ફિસ્કલ ડેફિસિટ એક ક્લિયર આવડે બધાને? આખો વાત સમજાય છે? રેવન્યુ ડેફિસિટ ક્લિયર, દેન ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ વિથ ફોર્મ્યુલા ક્લિયર. ઓકે, હવે લઈએ પ્રાઇમરી ડેફિસિટ. આપણે ક્લાસમાં ભણ્યા પ્રાઇમરી ડેફિસિટ કેવું છે? તો કે ભાઈ રાજકોષીય ખાતામાંથી શેને બાદ કરી દેવાનું તો પ્રાઇમરી ડેફિસિટ મળે? વ્યાજની ચૂકવણી બાદ કરો રાજકોષીય ખાધમાંથી, તો જે ખાધ પ્રાપ્ત થાય તેને શું કહેશું બેટા? પ્રાથમિક ખાધ. બહુ ધ્યાનથી આ વસ્તુ સમજવાની છે. હવે એનો અર્થ એ પણ થયો કે રાજકોષીય ખાધની સરખામણીએ પ્રાઇમરી ખાધ હંમેશા ઓછી હશે, અને એટલે જ તમે જોશો કે ફિસ્કલ ડેફિસિટ 6.4% છે 2022-23માં, તો પ્રાઇમરી ડેફિસિટ 3% છે. 5.6% ફિસ્કલ ડેફિસિટ છે 2023-24માં, તો પ્રાઇમરી ડેફિસિટ છે માત્ર 2%. અને છેલ્લું લેટેસ્ટ વર્ષનું જોઈએ 2024-25માં ફિસ્કલ ડેફિસિટ રાજકોષીય ખાધ અગર 4.8% છે, તો પ્રાઇમરી ડેફિસિટ માત્ર 1.3% છે. મારા બાળકો, 4.4% રહેશે 2025-26માં પ્રાઇમરી ડેફિસિટ, જે 0.8% રહેશે. ક્ષમા કરજો, 4.4% રહેશે ફિસ્કલ ડેફિસિટ અને 0.8% રહેશે પ્રાઇમરી ડેફિસિટ. એક ચીજ અહીંયા બતાવું, જે ચાર્ટ રજૂ થતા હોય ને મારા બાળકો, એને આપણે ખાલી જોવાના નથી, એને સમજવાના છે. આ આંકડાઓ તમે પકડી લ્યો કે ભાઈ 2025-26 માટે આ અનુમાન છે, એગ્રી. પ્રિલિમિનરીમાં આ કામનું છે, એ પણ એગ્રી. બટ જે અન્ડરસ્ટેન્ડિંગની વાત છે એ તમે આ રીતના જ્યારે ટ્રેન્ડ જોશો. હવે એ ટ્રેન્ડને આપણે ઓલા સ્ટેટમેન્ટ સાથે જોઈએ. ઓલા સ્ટેટમેન્ટમાં મેડમે શું કીધું કે સરકાર દર વર્ષે રાજકોષીય ખાધને એવી રીતે જાળવી રાખવાનો પ્રયાસ કરે છે કે જેથી કરીને કેન્દ્ર સરકારનું દેવું જીડીપીની ટકાવારી તરીકે ઘટતા માર્ગે રહે. શું? ખાધ નહીં, ઉધાર. તો જેટલું તમારે મારા છોકરાઓ આવક ખર્ચ છે એ આવક કરતાં વધારે રહેશે, એટલું વધારે તમે શું લેવું પડશે? દેવું, ઉધાર લેવું પડશે. પરંતુ જો એ ખર્ચ તમે કંટ્રોલ કરો છો તો તમારે ઉધાર લેવાની માત્રા પણ ઘટશે. બીજી એક વાત અહીંયા કોન્ટ્રાડિક્ટરી શું સમજવાની છે કે સરકાર અગર વેલફેરના લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગે છે, કલ્યાણ લક્ષ્ય, પહેલી વાત. બીજું, સરકાર વિકાસને પ્રોત્સાહન આપવા માંગે છે, તો સરકારે વધુ ખર્ચ કરવો પડશે કે ઓછો ખર્ચ કરવો પડશે? વધુ ખર્ચ કરવો પડશે. તો વધુ ખર્ચ કરવાની સ્થિતિ રાજકોષીય ખાધ અને ઉધારને વધારવાની મજબૂરીને દર્શાવે છે, પરંતુ એ મજબૂરીને એવી રીતના મેનેજ કરો કે એ વધારો ઓછામાં ઓછો રહે. ભાઈ ગળે ઉતરે મારા બાળકો, આગળ વધી શકાય. મારા છોકરાઓ, આપણે આગળ રાજકોષીય સુદૃઢીકરણને સમજ્યા પછી જો શું પોસ્ટલ સેવાઓનો વિસ્તાર કરવાનો એક અભિગમ છે. ભારત સરકારનો એક એપ્રોચ છે છોકરાઓ કે આપણા 1.5 લાખ સેન્ટર દેશમાં ફેલાયેલા છે. કેના? કેન્દ્ર સરકારના. જો તમામ પંચાયતો રાજ્ય સરકારને અધીન આવે, પંચાયત કેન્દ્ર સરકારનું સેન્ટર નહીં. નંબર 1, પંચાયત બધી જ બાબતોનું કેન્દ્ર છે. પોસ્ટલ સેવાઓ ફક્ત અને ફક્ત કમ્યુનિકેશન અને ફાઇનાન્સથી જોડાયેલી સેવા છે. અને જો એ પ્લેટફોર્મનો ઉપયોગ આપણે કરીએ તો આપણે ઘર ઘર સુધી
સરકારી યોજનાઓનો લાભ પહોંચાડી શકીએ. તો જ્યારથી આપણે પોસ્ટ પેમેન્ટ બેંક બનાવી, બચતને પ્રોત્સાહન આપવાના સાધનના રૂપમાં પોસ્ટ છે, એ જ વસ્તુને ઓર એક્સપાન્ડ કરે છે કે બજેટ જાહેરાત મુજબ 1.5 લાખ ગ્રામીણ પોસ્ટ ઓફિસો સાથે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક અને 2.4 લાખ ડાક સેવકોના વિશાળ નેટવર્કના સહયોગથી ભારતીય પોસ્ટને ગ્રામીણ અર્થતંત્ર માટે ઉત્પ્રેરક અને અંગ્રેજીમાં શું કહેવાય, એક કેટલિસ્ટ કે જે એક વસ્તુને પ્રોત્સાહન આપે, ઉત્પ્રેરક તરીકે કાર્ય કરવા માટે ફરીથી તૈયાર કરવામાં આવશે. ઇન્ડિયા પોસ્ટની સેવાઓની વિસ્તૃત શ્રેણીમાં નીચેનાઓનો સમાવેશ થશે. નંબર 1 ગ્રામીણ સમુદાય કેન્દ્ર, નંબર 2 સંસ્થાકીય ખાતા સેવાઓ, નંબર 3 ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, કેશ આઉટ અને EMI પિકઅપ. આ બધી જ સેવાઓ પોસ્ટ દ્વારા જ આપવામાં આવે. સૂક્ષ્મ એટલે માઇક્રો જેટલા પણ યુનિટ્સ છે, સૂક્ષ્મ સાહસોને ક્રેડિટ સર્વિસ, વીમો, ઇન્સ્યોરન્સ, સહાયતા પ્રાપ્ત ડિજિટલ સેવાઓ, જેમાં આપણે સબસિડાઇઝ ડિજિટલ સર્વિસીસ જેટલી પણ ભારત સરકાર આપે છે એ પણ આમાં મૂકવામાં આવશે. ઇન્ડિયા પોસ્ટને એક મોટી જાહેર લોજિસ્ટિક સંસ્થા તરીકે પણ રૂપાંતરિત કરવામાં આવશે. લોજિસ્ટિક કોને કહેવાય મારા બાળકો? લોજિસ્ટિક શું છે? નહીં ખબર. બહુ સરસ, બરાબર છે. ઉત્પાદક સ્થળથી કોઈ પ્રોડક્ટને તેના પ્રોડક્શન સેન્ટરથી અંતિમ ઉપભોક્તા સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં જેટલી પણ સેવાઓ જરૂરી હોય એ તમામને શું કહેશું આપણે? લોજિસ્ટિક. તો એમાં ઇન્સ્યોરન્સ જોઈએ, એમાં ટ્રાન્સપોર્ટેશન જોઈએ, ભાઈ જોશે ને. તો એ તમામ સેવાઓના સેન્ટરના રૂપમાં ઇન્ડિયા પોસ્ટને સામેલ કરવામાં આવશે. નિમિષા તમને લેવા આવ્યા છે. લોજિસ્ટિક સેવાઓ સામેલ રહેશે મારા બાળકો, અને એ લોજિસ્ટિક્સ તરીકે પણ રૂપાંતરિત કરવામાં આવશે, જે વિશ્વકર્મા યોજના, નવા ઉદ્યોગ સાહસિકો, મહિલાઓ, સ્વસહાય જૂથો, MSME અને મોટા વ્યવસાયિક સંગઠનોની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરશે. પછી એક પરમાણુ ઉર્જા મિશન શરૂ કરવાની જાહેરાત કરી છે. 4 મુદ્દાઓ એના આપણે ધ્યાનમાં લેવાના છે. શરૂ ક્યારે થશે? 2025-26માં. એનો ઉદ્દેશ શું છે? તો કે R&D એવી રીતના ડેવલપ કરવું જેથી કરીને સ્મોલ મોડ્યુલર રિએક્ટરનો વિકાસ કરી શકાય. આવા કેટલા SMR આપણે વિકસાવવા છે? તો કે આ મિશનમાં 20,000 કરોડના ખર્ચે 2033 સુધીમાં 5 SMR વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તો આટલા કન્ટેન્ટના મુદ્દાઓ આપણા માટે અગત્યના છે. સ્મોલ મોડ્યુલર રિએક્ટર શું છે? તો કે એ R&D માટેનો આપણે 0 રિએક્ટરની પણ વાત કરેલી જ્યારે આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી ઉપર ચર્ચા કરતા હતા. એક 0 રિએક્ટર હોય છે, આપણું અપ્સરા આવું જ એક 0 રિએક્ટર હતું, રાઈટ? તો આવા જ કંઈક રિએક્ટર બનાવવાની વાત છે. આપણું લક્ષ્ય શું છે? તો કે 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા આપણે હાંસલ કરવી છે. એક જળ જીવન મિશન સરકાર ચલાવી જ રહી છે. એમાં 67,000 કરોડ રૂપિયા વધારે નાખવામાં આવશે અને એને 2028 સુધી ચાલુ રાખવામાં આવશે. અત્યાર સુધીમાં અચીવમેન્ટ શું છે? તો કે જેટલા પણ ભારતના ગ્રામીણ વસ્તીના પરિવારો છે એમાં 80%ને નળ દ્વારા જળ પ્રાપ્ત થઈ રહ્યું છે અને એનાથી 15 કરોડ પરિવારો કવર થઈ ગયા છે. 2019માં શરૂ થયું છે અને હવે જે એને એક્સટેન્શન અપાયું છે એ એક્સટેન્શન હેઠળ આપણે કોશિશ શું કરશું? આવનારા 3 વર્ષમાં 100% ઘરોમાં આપણે જળ પહોંચાડી દઈશું. જળ જીવન મિશન. એ પછી છે આવકવેરાની નવી વ્યવસ્થા. નવી વ્યવસ્થા હેઠળ હમણાં આપણે ચર્ચા કરી 12 લાખ સુધીની આવક કરવેરાથી મુક્ત રહેશે. અને પગારદાર જો છો તમે, મતલબ જો પગારદાર 2 પ્રકારના હોય, એક સંગઠિત ક્ષેત્રમાં રોજગાર લે છે, એક અસંગઠિત ક્ષેત્રમાં રોજગાર લે છે. તો જે સંગઠિત ક્ષેત્રમાં રોજગાર લઈ રહ્યા છે, ચાહે IT પ્રોફેશનલ હોય, ગવર્મેન્ટમાં જોબ કરનારા લોકો હોય, રિલાયન્સ, વોડાફોન વગેરેમાં નોકરી કરનારા લોકો હોય, એ લોકો માટે 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે. એટલે કુલ એ લોકોની વાર્ષિક આવકનો 12,75,000 રૂપિયા જેટલી રકમ કરવેરાથી મુક્ત થઈ શકે છે. બીજી વાત કે અગર આપણે જોઈએ કે નવા ટેક્સ સ્લેબ કઈ રીતના એસ્ટાબ્લિશ થયેલા છે, તો કે એ આવી રીતના એસ્ટાબ્લિશ થયેલા છે કે 0 થી 4 લાખ રૂપિયા સુધી આવકવેરો શૂન્ય રહેશે. 4 થી 8 લાખ રૂપિયા સુધી આવકવેરો 5% રહેશે. 8 થી 12 લાખ સુધી આવકવેરો 10% રહેશે. ખરું, આપણા મગજમાં પ્રશ્ન ઊભો થાય કે હમણાં તમે કીધું 12 લાખ સુધી 0 રહેશે, તો પછી આ 5% કોના છે અને આ 10% કોના છે? મારા બાળકો, જેની આવક 25 લાખ રૂપિયા છે ને, 30 લાખ રૂપિયા છે ને, એને 4 થી 8 ઉપર 5% આપવું પડશે. એને 8 થી 12 ઉપર
10% આપવું પડશે. પણ જે વ્યક્તિની આવક 12 લાખની અંદર છે, બરાબર, અને 4 લાખથી વધુ છે, એટલે આવી ગયો ટેક્સ રિજીમમાં, રાઈટ. એને ઇન્કમ ટેક્સ એક્ટ, આઈટી એક્ટની એક જે પ્રોવિઝન છે કલમ 87A હેઠળ આ બેમાંથી છૂટ આપી દેવામાં આવી. 12 લાખથી નીચેની આવક છે તો તમારે આ 5% નથી ચૂકવવાના, આ 10% નથી ચૂકવવાના. હવે માની લો કે કોઈની આવક 11,80,000 છે, એને કાંઈ ચૂકવવાનું આવશે નહીં. એને કયો ફાયદો મળી રહ્યો છે? 87A હેઠળ છૂટ મળી રહી છે. પરંતુ કોઈની આવક 30 લાખ રૂપિયા છે તો એને 4 સુધી તો શૂન્ય આપવાનું, બાકીનું પછી આ પ્રમાણે ચાલશે. ભાઈ ગળે ઉતરે? પાક્કું. બીજા જે રિફોર્મ કર્યા છે એને પણ આપણે હું સમજાવવા માંગીશ કે નવું આવકવેરા બિલ એક લાવવામાં આવશે. તો અત્યારે ઇન્કમ ટેક્સ એક્ટ 1961 અત્યારે અમલમાં છે અને એની જગ્યાએ નવો ઇન્કમ ટેક્સ એક્ટ આવશે એવી શક્યતા. બીજું, આવકવેરાની નવી વ્યવસ્થા હેઠળ રૂપિયા 12 લાખની આવક સુધી એ આપણે ભણી ગયા. પગારદાર કરદાતાઓ માટે 12,75,000 છે. ત્રીજી વાત, નવું માળખું મધ્યમ વર્ગના કરવેરામાં નોંધપાત્ર ઘટાડો કરશે અને તેમના હાથમાં વધુ નાણાં રાખશે. આનાથી ઘરગથ્થુ વપરાશ, બચત અને રોકાણમાં વધારો થશે. આ હકીકતમાં કરવેરાની જે દર છે ને 12 લાખ સુધી ખેંચી ગયા, એના ફાયદા શું થશે, એની અસર શું થશે એ બતાવે છે. થોડુંક અહીંયા મારા બાળકો તમારું ધ્યાન આકર્ષિત કરવા માંગીશ કે છેલ્લા વર્ષ 2 વર્ષનું એક એવું જે સર્વે થઈ રહ્યા છે એમાંથી એવું સામે આવ્યું છે હકીકત કે ગ્રામીણ ખર્ચમાં પરિવારના સ્તરે જે રીતે વધારો થઈ રહ્યો છે એવો વધારો શહેરી ખર્ચમાં નથી થઈ રહ્યો. શહેરી પરિવારોનો પરિવાર દીઠ ખર્ચમાં વધારાનો દર ગ્રામીણ પરિવારો કરતાં ઓછો છે. હવે તમે ધ્યાનમાં રાખજો કે એગ્રીકલ્ચરલ ઇન્કમ ટેક્સથી ફ્રી છે, એ લોકો પાસે ખર્ચ કરવા માટે વધુ બહેતર અવસર છે એવું માનવામાં આવે છે. અને શહેરોમાં જ આ જે સંગઠિત રોજગાર લેનારા છે એનો 80% જેટલો હિસ્સો લગભગ રહેતો હશે, અંદાજિત છે મારો આંકડો. અને એ લોકોની ઉપર દબાણની સ્થિતિઓ સર્જાઈ રહી છે. તો શહેરોમાં ઘરગથ્થુ વપરાશ, હવે દેટ ઇઝ કોલ્ડ કન્ઝમ્પશન, વધે એવી કોશિશ છે જેથી કરીને મારા છોકરાઓ ઘરગથ્થુ કન્ઝમ્પશન વધે તો અર્થતંત્રમાં શું થાય? શું વધશે બેટા? નાણું નહીં, માંગ વધશે. નાણું તો આરબીઆઈ નક્કી કરશે કેટલું વધશે. માંગ વધશે. માંગ વધશે તો ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. ઉત્પાદન વધશે તો રોજગાર વધશે. અને આમ ઉત્પાદન અને રોજગાર વધવાથી વિકાસ દર ઊંચે જશે. ભાઈ ગળે ઉતરે? તો એ જ વાત, ઘરેલું ઘરગથ્થુ વપરાશ, બચતને શા માટે પ્રોત્સાહન મળશે? તો કે હવે તમે આવક બતાવી અને એને તમે ઇન્વેસ્ટ કરી શકશો. નંબર 3 કે આ જ બચત પછી કેમાં ટ્રાન્સફોર્મ થઈ જશે? રોકાણમાં. નવી કરવેરા વ્યવસ્થામાં નાણામંત્રીએ કરવેરાના દરના માળખામાં જે સુધારા કર્યા એ આપણે અહીં રજૂ કરી દીધા. મારા છોકરાઓ 24 લાખથી ઉપર 30% છે એ ધ્યાનમાં રાખીશું. 12 થી 16 લાખ ઉપર 15%, 16 થી 20 ઉપર 20%, 20 થી 24માં 25%. યાદ રહેશે બધાને. બજેટ 2025-26 પ્રત્યક્ષ કરોમાં પ્રસ્તાવિત સુધારા. થોડુંક અહીંયા હું તમારું મને લાગે છે અન્ડરસ્ટેન્ડિંગની જરૂરિયાત છે, તો અન્ડરસ્ટેન્ડિંગ આપતો જઈ રહ્યો છે કે ખાલી બોલતો જ જાઉં? આ બરાબર છે ને? ઓકે, ચાલો લઈએ. વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ ઉપર કર કપાતની મર્યાદા હાલના 50,000 રૂપિયાથી બમણી કરીને 1 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. તમે જાણો છો વરિષ્ઠ નાગરિકો પોતાના પેન્શન અને પોતાની બચતના ઇન્ટરેસ્ટના આધારે જ પોતાનું જીવનયાપન, આજીવિકાનો ખર્ચ કાઢતા હોય છે. હવે એ લોકોને અત્યાર સુધીમાં કર કપાત, કેટલું વ્યાજ કરમાંથી કપાતને યોગ્ય રહેશે તે 50,000 હતું, એને બમણું કરીને કેટલું કરી દીધું? તો એ લોકોને પણ કરનો બોજ ઘટ્યો છે. ઉપરથી ઓલો 12 લાખ વાળો કન્સેપ્ટ લાગુ થવાનો જ છે. બીજી વાત, ભાડા ઉપર TDS માટે વાર્ષિક મર્યાદા 2,40,000 રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા કરી દેવામાં આવી. ભાઈ TDS એટલે ટેક્સ ડિડક્શન એટ સોર્સ. એનો અર્થ શું છે કે જ્યારે તમારી પાસે ઇન્કમ હાથમાં આવે છે ત્યારે જ તમારે કર અત્યારે ચૂકવી દેવો પડે. અને એ 2,40,000 સુધીથી વધારે તમારી પાસે ભાડું આવે ને તો TDS લાગુ થતું હતું. પરંતુ હવે એની મર્યાદા કેટલી કરી દીધી? તો જે લોકોને 6 લાખથી વધુ ભાડું મળે છે 1 વર્ષની અંદર, એને TDS એ સમયે ભરવાનો આવશે. પછી ત્રીજી વાત છે કે આરબીઆઈની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ રેમિટન્સ ઉપર ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ, એટલે કે જ્યારે પૈસા અહીંયા ભારત મોકલે અથવા ભારતથી બહાર લઈ જાય ત્યારે એની જે મર્યાદા 7 લાખ રૂપિયા હતી એ વધારીને 10 લાખ રૂપિયા કરી દીધી કે ભાઈ 10 લાખ સુધી તમારે ટેક્સ
કલેક્ટેડ એટ સોર્સનો કન્સેપ્ટ લાગુ થશે નહીં. એ ભાઈ તમે પાછળથી પણ ભરી શકો છો. ભાઈ આટલું ક્લિયર થાય બેટા. TCS અને TDS બંનેમાં કોઈ કન્ફ્યુઝન તો નહીં? કોઈ કન્ફ્યુઝન નહીં? ઓકે, આગળ વધીએ. કોઈ પણ આકારણી વર્ષ માટે અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા 2 વર્ષની હતી, હવે વધારેની કેટલી કરી દીધી? એટલે માની લો કોઈ વ્યક્તિ છે, એની આવક નવી નવી વધી છે અને પરંતુ એને કોઈ ચેતના જ ન હતી, આવી બધી જાગૃતિ જ ન હતી, તો એને તો 2023-24માં ભર્યું છે, પરંતુ એની પહેલાં કોઈ જ રિટર્ન ભર્યું નથી. તો પહેલાં ફક્ત કેવું હતું, 2 વર્ષનું જ ભરી શકતો. હવે 2019-20, 2021, 21-22 એમ પાછલા 4 વર્ષોનું ભરી શકશે. એનો ફાયદો શું થાય મારા બાળકો? કે જે લોકો એન્ટરપ્રિન્યોર છે, યુવા એન્ટરપ્રિન્યોર, એ લોકોને તરત જ જ્યારે કોઈ બેંક લોન લેવા જાય છે તો એમને તરત જ છેલ્લા 3 વર્ષનું રિટર્ન માગવામાં આવે. હવે એ બાળક પાસે તો અત્યાર સુધીનું રિટર્ન હોય જ નહીં, યુવાન પાસે, અને એ પાછું છેલ્લા 2 વર્ષનું જ ભરી શક્યો હોય. તો આવી પરિસ્થિતિમાં એ લોકોને એક એવી છૂટ મળશે કે તમને ક્યાંય અગર ઓફિશિયલી રિટર્ન દેખાડવું જરૂરી હોય ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ માટે તો ડેફિનેટલી અવેલેબલ થઈ જશે. નાના ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાઓ માટે નોંધણીનો સમયગાળો 5 વર્ષથી વધારીને 10 વર્ષ કરવાનો પ્રસ્તાવ કરવામાં આવે છે. આપણે સિવિલ સેવામાં બહુ કામનું નહીં. પ્રવાસન વિકાસ આધારિત ક્ષેત્ર, ધ્યાનમાં રાખજો, હું એ બજેટના મુદ્દાઓ લઉં છું, ફક્ત સિવિલ સેવામાં રિલેવન્સ ધરાવે છે એવા મુદ્દાઓ છે. બાકી તો એક મધ્યમ વર્ગના વ્યક્તિ માટે તો બજેટ કંઈક અલગ જ દ્રષ્ટિએ દેખાતું હોય, શું મોંઘું થશે ને શું સસ્તું થશે ને. મારા છોકરાઓ, પ્રવાસન માટે શું પહેલ છે? મેઇન પહેલ એ છે કે 50 પ્રવાસન સ્થળોનો વિકાસ રાજ્યો સાથે ભાગીદારી કરીને ચેલેન્જિંગ મોડમાં ડેવલપ કરવામાં આવશે. બીજું છે કે હોટેલ સહિત મુખ્ય માળખાગત સુવિધાઓ બનાવવા માટે જમીન રાજ્યો દ્વારા પૂરી પાડવામાં આવશે. ત્રીજું છે આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વના સ્થળો ઉપર ખાસ મહત્વ અપાશે, ખાસ કરીને બુદ્ધ ભગવાનના જે તીર્થ સ્થાનો છે એની ઉપર ધ્યાન અપાશે. ચોથી બાબત છે કે ભારતમાં મેડિકલ ટુરિઝમ અને હિલિંગ ટુરિઝમને આપણે પ્રોત્સાહન આપીશું, કારણ કે ભારતમાં મેડિકલ સસ્તું છે. આ વાત બરાબર? એક વાત બીજી સમજી લેજો, ભારતમાં મેડિકલ ઇઝીલી અવેલેબલ છે. ત્રીજી વાત સમજજો, ભારતમાં મેડિકલ હેઠળ પેશન્ટની કેર વધુ બહેતર રીતે થઈ શકે છે. વાત બરાબર સમજાય છે? તો કેરિંગ, કોસ્ટિંગ, આપ તમે વાક્ય સમજો મારા, કેરિંગ, કોસ્ટિંગ અને ત્રીજો આપણે શબ્દ શું વાપરો? વધુ, હા, અને અવેલેબિલિટી. આ ત્રણેયના સંદર્ભમાં આપણે આને પ્રોત્સાહન આપી શકીએ છીએ. પછી એક જ્ઞાન ભારતમ મિશન આપણે શરૂ કરવાના છીએ. આ છે શું? તો કે જેટલી પ્રાચીન મધ્યકાલીન હસ્તપ્રત છે ને એને કલેક્ટ કરવી છે. કેટલી કલેક્ટ કરવી છે? તો કે 1 કરોડથી વધુ હસ્તપ્રતોને આપણે દસ્તાવેજીકરણ કરવા માંગીએ છીએ, ડિજિટલાઇઝ કરવા માંગીએ છીએ. અને આખું એ મિશન શું નામ લખાણું? જ્ઞાન ભારતમ મિશન. રિપીટ થયું છે. આ થોડુંક આ નિયમનકારી સુધારા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના. નિયમનકારી સુધારા શું કોને કહેવાય બેટા? હા, બહુ સરસ બોલ્યા. રેગ્યુલેશન પ્રોસેસ, કોઈ કામ કઈ રીતે થશે એનાથી જોડાયેલા નિયમોને રેગ્યુલેશન કહેવાય. ફરીથી સમજો, કોઈ કામ કઈ રીતે થશે એનાથી જોડાયેલા નિયમો અને પ્રોસિજરને શું કહેશું આપણે? રેગ્યુલેશન કહેવાય. આ રૂલ્સ, આ પ્રોસિજરને થોડી સરળ બનાવવી, થોડી ક્વિક બનાવવી, એને શું કહેશું આપણે? નિયમનકારી. આ પ્રોસિજરને મિનિમમ બનાવવી, એ પણ નિયમનકારી સુધારામાં આવશે. અને અત્યારે આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેને બોલીએ છીએ એની અંતર્ગત આ પ્રોસિજરલ રૂલ્સ અને પ્રોસિજરલ જે પણ મેટર્સ છે એને જ રેગ્યુલેશન તરીકે જોવામાં આવે છે ને એને હળવું કરવા ઉપર ભાર અપાય છે. હવે આ માટે બજેટમાં એક સમિતિ બનાવવાની વાત કરી છે. એ લોકોનું વિઝન છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો એક બીજો તબક્કો શરૂ કરવામાં આવે અને વધુ ક્વિકલી, વધુ સરળતાથી કામ થઈ શકે એવી કન્ડિશન ઊભી કરવામાં આવે. તમને પોતાનો જ અંદાજો હશે કે તમે જ્યારે નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ મેળવવા જાઓ છો તો કેવો અને કેટલો સંઘર્ષ કરો છો. એ શું છે? કોઈ કાર્ય કઈ રીતે કરવું એનો સંઘર્ષ છે. તમે અગર ચાહો છો કે મારે આધાર કાર્ડ લેવું છે તો કેટલો સંઘર્ષ કરવો પડે છે. તમે જો ચાહો છો કે મારે એક કંપની એસ્ટાબ્લિશ કરવી છે તો બહુ મોટો સંઘર્ષ કરવો પડે છે. આ બધી વસ્તુઓને ક્વિકલી કરવી એને શું કહેશું? ચાલો લઈએ. તમામ બિન નાણાકીય ક્ષેત્રના નિયમો, પ્રમાણપત્રો, લાયસન્સ અને પરવાનગીઓ
આની સમીક્ષા સંબંધી નિયમનકારી સુધારાઓ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવશે. પર્પઝ શું રહેશે? રૂલ્સ, સર્ટિફિકેટ્સ, લાયસન્સ, અપ્રુવલ્સ જેટલું પણ આપણે આપવાનું છે એ તમામની પ્રોસિજર હવે રીચેક કરવી છે આપણે, અને એને યથાશક્ય ક્વિક બનાવવી છે, સરળ બનાવવી છે. એક ઉચ્ચ સ્તરીય સમિતિની સ્થાપના કરવામાં આવશે. આ સમિતિ 1 વર્ષની અંદર ભલામણો આપી દેશે. બીજી વાત કે આ સુધારાઓનો ઉદ્દેશ વિશ્વાસ આધારિત આર્થિક શાસનને મજબૂત બનાવવાનો છે. આ શું છે? વિશ્વાસ આધારિત આર્થિક શાસન, ઇકોનોમિક ગવર્નન્સ. મારા છોકરાઓ ના સૌથી મોટી વાત કે સામે જે કેન્ડિડેટ ઉભો છે આતંકવાદી નહીં, નંબર 1. નંબર 2 એ દગાખોર નહીં. નંબર 3 છેતરપિંડી બાજ નહીં. એવું તમે કાંઈ પણ નકારાત્મક ન માનો તો તમને એની પર ભરોસો છે એવું સાબિત થાય. બરાબર છે. એમ સરકાર એવું કહે છે કે જનતાને અમે આતંકવાદીના રૂપમાં નહીં જોઈએ, તો જ બધું ચેક કરે જ ને. એટલું બધું તે આમ કર્યું જ કર્યું, ઓલાની સાઈન લેતો આવો ને ફલાણામાંથી લેતો આવો ને ઢીકણામાંથી. એને શંકા શું છે? તું કંઈક ખોટું કરીશ, અને તું કંઈક ખોટું કરીશ એ વાતના આધારે સરકારી અધિકારીઓ અને સરકારી તંત્ર તમારી સાથે એવી રીતના વ્યવહાર કરે છે કે જાણે તમને ખુદનો અહેસાસ થવા લાગે ગુનેગાર છીએ કે સામાન્ય નાગરિક છીએ. રાઈટ. અહીંયા સરકાર એવું બોલવા માંગે છે અમે તમારો વિશ્વાસ કરીએ છીએ, અને એ વિશ્વાસ એ બતાવે કે તમે કોઈ ખોટું કામ કરવા માંગતા નથી, બસ તમે ઝડપી કામ કરવા માંગો છો, તમે સરળ રીતે કામ કરવા માંગો છો. રાઈટ. તો આ સુધારાઓનો ઉદ્દેશ વિશ્વાસ આધારિત આર્થિક શાસનને મજબૂત બનાવવાનો અને વ્યવસાય કરવાની સરળતા, ધેટ ઇઝ કોલ્ડ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, વધારવા માટે પરિવર્તનકારી પગલાં લેવાનો છે. તો બંને વસ્તુ આવશે. અહીંયાથી પણ પ્રોસિજરમાં જ અસર છે, અહીંયા પણ પ્રોસિજરમાં જ અસર છે. નંબર 3, દેશમાં સ્પર્ધાત્મક સહકારી સંઘવાદ, કોમ્પિટિટિવ. આપણે ભાઈ ભણ્યા બંધારણમાં સ્પર્ધાત્મક સંઘવાદની પણ ચર્ચા કરેલ છે, સહકારી સંઘવાદની પણ ચર્ચા કરેલ છે. ની ભાવનાને આગળ વધારવા માટે 2025માં રાજ્યોનો એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ આ લોકો લોન્ચ કરવાની વાત કરી છે. આમાં બતાવશે કે કોણ આ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં ઇન્વેસ્ટર માટે ફ્રેન્ડલી છે. વિશ્વાસ બેટા, આ બધા જ મુદ્દાઓના આધારે તો જે ડેવલપમેન્ટ ટાસ્ક રાખવામાં આવ્યા છે એ લક્ષ્ય, જે ટાસ્ક અને લક્ષ્ય છે, ટાર્ગેટ્સ છે, એ ટાઈમ પ્રમાણે પ્રાપ્ત થશે. આ જ બધી પ્રોસિજર બાધક બનશે તો એક એન્જિન કયું ખતરામાં પડી જશે? રોકાણ નામનું એન્જિન ખતરામાં પડી જશે. MSME નામનું એન્જિન ખતરામાં પડી જશે. કેમ? તો કે ભાઈ આ સુધારા નહીં હોય તો એ લોકો માટે જ બાધા ઊભી થશે. તો આપણને પ્રત્યક્ષ રીતે એમ લાગે કે નિયમનકારી સુધારાને બજેટ સાથે શું લેવા દેવા છે? તમારો પ્રશ્ન છે. અરે ભાઈ, પ્રત્યક્ષપણે લેવા દેવા છે, કારણ કે બજેટ જે ટાર્ગેટ્સ અને ગોલ્સ રજૂ કરી રહ્યું છે એ ટાર્ગેટ્સ અને ગોલ્સ તો તમારી નિયમનકારી સરળતા કેટલી છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કેટલો છે એનાથી નક્કી થશે. અને એટલે જ તો તું બેટા એ શબ્દ જો, ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ. અને રોકાણ શું છે? એક એન્જિન છે. એગ્રી? આગળ વધીએ. નિયમનકારી સુધારા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચનામાં આગળની એક વાત છે કે સરકાર દ્વારા વિવિધ કાયદાઓમાં 100થી વધુ જોગવાઈઓને બિન અપરાધીકૃત જાહેર કરવામાં આવશે. એટલે આનું કહેવાય આપણે કે ભાઈ એને જે ક્રિમિનલાઇઝેશન થયેલું છે એ હટાવી દેવામાં આવશે, અને એના માટે બીજું જનવિશ્વાસ બિલ રજૂ કરવામાં આવશે. ભાઈ, પહેલું જનવિશ્વાસ બિલ ક્યારે આવી ગયું આપણને તો ખબર જ નહીં. તો કે એ 2023માં આવેલું, અને એની હેઠળ 180થી વધુ કાયદાકીય જોગવાઈઓને બિન અપરાધીકૃત જાહેર કરેલી. મતલબ એ કૃત્યનો આરોપ તમારી ઉપર આવે તો તમે ક્રિમિનલ આરોપ આવ્યો છે એવું કહેવાશે નહીં, એ સિવિલની અંતર્ગત ગણાશે. ભાઈ વાત બરાબર? આ વાત પણ વિશ્વાસને દર્શાવે છે. ઓકે. જાહેર ખાનગી ભાગીદારીમાં બહુક્ષેત્રીય સુધારા. ભાઈ, જાહેર ખાનગી ભાગીદારી શું છે પહેલા તો એ સમજીએ. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનો અર્થ છે એક એવું વેન્ચર અથવા એક એવો પ્રોજેક્ટ કે જેનો એક હિસ્સો સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે અને એક હિસ્સો, બીજો હિસ્સો પ્રાઇવેટ સેક્ટર દ્વારા આપવામાં આવી રહ્યો છે. હવે PPP મોડેલ આને કહેવામાં આવે, જાહેર ખાનગી ભાગીદારી, ધેટ ઇઝ કોલ્ડ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. એના સંબંધમાં 2-3 પગલાં છે. માળખાગત સુવિધા, ધેટ ઇઝ કોલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંબંધિત દરેક મંત્રાલય જાહેર ખાનગી ભાગીદારી મોડમાં અમલમાં મૂકી શકાય તેવા પ્રોજેક્ટ્સની 3 વર્ષની પાઇપલાઇન લાવશે. 3 વર્ષમાં કેટલા પ્રોજેક્ટ પાઇપલાઇન હેઠળ મૂકીને અમલમાં મૂકવા છે? હવે એવા કયા મંત્રાલયો છે તમારી દ્રષ્ટિએ? 2-4 ઉદાહરણ આપો કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી જોડાયેલા હોય. 2-3 આપી શકો? 2-3. ચલો, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી. ઓકે, એક. પછી રેલવે,
લઈ શકાય. સિવિલ એવિએશન, પછી એનર્જી એટલે કે ઉર્જા મંત્રાલય લઈ શકાય, વિદ્યુત મંત્રાલય નામ છે, લઈ શકાશે મારા છોકરાઓ. આ બધા જ મંત્રાલયમાં પીપીપી મોડમાં 3 વર્ષના પ્રોજેક્ટ્સને પાઇપલાઇન કરવાની વાત કરવામાં આવી છે. મગજ ખુલે. બીજી વાત, રાજ્યોને પીપીપી દરખાસ્તો તૈયાર કરવા માટે તથા ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ફંડ યોજનાથી ટેકો મેળવવા, ત્યાંથી સહાય મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ત્રીજી વાત કે રાજ્યોને મૂડી ખર્ચ અને સુધારા માટે, જો હમણાં જ આપણે વાત કરી મૂડી ખર્ચને ERD-માંથી માઇનસ કર્યો તો યાદ આવે. રાજ્યોને મૂડી ખર્ચ અને સુધારા માટે પ્રોત્સાહનો આપવાના હેતુથી 50 વર્ષની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે. એમાં વ્યાજ લાગશે જ નહીં, રાઈટ. અને એના માટે 1.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો પ્રસ્તાવ બજેટમાં કરવામાં આવ્યો છે. મારા છોકરાઓ જોરદાર પહેલ છે. હા, કેમ તો કે રાજ્ય સરકાર પોતે પોતાની પરિસ્થિતિ અનુસાર કોઈ પ્રોજેક્ટ લાવવા માંગે છે તો એને પૈસાની કમી નહીં આવવા દે, એનો દાવો આ પ્રસ્તાવથી થઈ શકે. પછી છે વર્ષ 2021માં જાહેર કરવામાં આવેલી પ્રથમ એસેટ મોનેટાઇઝેશન પ્લાન. હકીકતમાં શું છે એસેટ મોનેટાઇઝેશન છે? શું તમે જુઓ કે તમારું કોઈ એક મકાન છે, પડ્યું છે એમને, હવે એને ભાડે આપી દો તો દર મહિને 10,000 રૂપિયા આવે, એનું સારી રીતના મેન્ટેનન્સ પણ રહે, સાફ સફાઈ રહે. ભારત સરકારની અરબો ખરબો રૂપિયાની એસેટ એમને પડી છે, એનું મોનેટાઇઝેશન કરવું, ત્યાંથી કંઈક આવક. ભાઈ નથી, ભવિષ્યમાં ઉપયોગી જ નથી, વેચી નાખો. ભવિષ્યમાં ઉપયોગી છે, રાખવી જરૂરી છે ભારત સરકાર પાસે. ચાલો આનું કંઈક કોમર્શિયલાઇઝેશન કરો. ભાઈ વાત બરાબર ગળે ઉતરે. એને નામ શું આપ્યું આપણે? એસેટ મોનેટાઇઝેશન પ્લાન. હવે એમાં પહેલો તબક્કો 2021માં આપણે લાવ્યા, જેમાં આપણે સક્સેસફુલ રહ્યા. તો હવે સીતારમણ કહે છે કે 10 લાખ કરોડની મૂડી પાછી ખેંચવા માટે 2025 થી 30 દરમિયાન બીજી એસેટ મોનેટાઇઝેશન સ્કીમ લાવવામાં આવશે. તમે જે મકાન ખરીદ્યું એમાં તમારી મૂડી લાગી છે, હવે તમારે ભાડે પણ નથી આપ્યું, કોણ પંચાયતમાં કરે? તો ભાઈ આમ મૂડી શું કામ લે કરે? ત્યાંથી કાઢીને ફિક્સ ડિપોઝિટમાં મૂકી દે ને. ઓકે, ચાલો મકાન વેચી નાખો અને પૈસા ફિક્સ. એને શું કહે? મૂડી પાછી ખેંચવી. કેટલી ખેંચવાની વાત કરી હતી? 10 લાખ કરોડ. નાની વાત તો આપણે કરશું જ નહીં. પછી છે કોબાલ્ટ પાવડર અને કચરો એટલે કે વેસ્ટ, લિથિયમ આયન બેટરીના સ્ક્રેપ, સીસુ, ઝિંક અને વધુ 12 મહત્વપૂર્ણ ખનિજોને સંપૂર્ણપણે છૂટ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. મારા યુવાનો 3-4 દિવસ પહેલાના કરંટ અફેર્સમાં આપણે વાત કરી હતી એવા મિનરલ્સની, જેને આપણે ક્રિટિકલ મિનરલ્સ કહીએ, રાઈટ. તો એવા ક્રિટિકલ મિનરલ્સ ઉપર બાજુમાં જાઓ ને, એવા ક્રિટિકલ મિનરલ્સ ઉપર તમને શું કહેવાય છૂટ આપવાનો પ્રસ્તાવ મળે. એની આયાત કરશો તો તમે કરવેરો આયાત વેરો લાગશે નહીં. આરોગ્ય અને પોષણ માટે શું પ્રસ્તાવ છે? તો કે આંગણવાડી આપણા માટે પોષણનું એક બહુ મહત્વપૂર્ણ તત્વ છે અને પોષણ 2 કાર્યક્રમ હેઠળ જે સક્ષમ આંગણવાડીનો આખો પ્રોજેક્ટ છે એનો ખર્ચ વધારવામાં આવશે. બીજું કે આ કાર્યક્રમ સમગ્ર દેશમાં 8 કરોડથી વધારે બાળકો, કયું પોષણ કાર્યક્રમ, બાળકો 1 કરોડ ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓ તથા મહત્વાકાંક્ષી જિલ્લાઓ, આને આપણે શું કહીએ છીએ? એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ. આવા ડિસ્ટ્રિક્ટનો આખો એક પ્રોગ્રામ ચાલે છે, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ, રાઈટ. 100થી વધુ જિલ્લાઓમાં સામેલ છે. અને પૂર્વોત્તર ક્ષેત્રની આશરે 20 લાખ કિશોરીઓને, કિશોરીઓ એટલે આપણે એડલ્સન્ટ ગર્લ્સ કહી શકીએ, કિશોરીઓને પોષણક્ષમ સહાય પૂરી પાડે છે. આગામી 3 વર્ષમાં તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડે કેર સેન્ટર, ડે કેર કેન્સર સેન્ટર, ક્ષમા કરજો આ કેન્સર શબ્દ નથી અહીંયા, ડે કેર સેન્ટર એસ્ટાબ્લિશ કરવામાં આવશે. કેન્સર સેન્ટર જ છે, ઓકે. આગામી 3 વર્ષમાં તમામ જિલ્લા હોસ્પિટલમાં ડે કેર કેન્સર સેન્ટર એસ્ટાબ્લિશ કરવાનો પ્રસ્તાવ છે આરોગ્ય અને પોષણની દિશામાં. ત્રીજી વાત કે વર્ષ 2025-26માં આવા 200 કેન્દ્ર આપણે બનાવી લઈશું, ડે કેર કેન્સર સેન્ટર. આગામી વર્ષમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 10,000 બેઠકો ઉમેરશું. આગામી 5 વર્ષમાં 75,000 બેઠક ઉમેરવાનું આપણું લક્ષ્ય છે. એમાંથી આવતા વર્ષે 10,000 થશે. ત્રીજી વાત કે કેન્સર, દુર્લભ રોગો અને અન્ય ગંભીર ક્રોનિક રોગોથી પીડાતા દર્દીઓને રાહત આપવા માટે મૂળભૂત કસ્ટમ ડ્યુટી એક આપણે લગાડીએ છીએ, આયાત કરતા હોઈએ. તો આ ડ્યુટીમાં એક યાદી બનાવી કે જેમાં આ ડ્યુટી ન લાગે, એમાં નવી 36 દવાઓ પણ એડ કરી દેવામાં આવી. એ દવાઓ ક્યાંથી જોડાયેલી છે? તો કે કેન્સર જેવા અથવા અન્ય દુર્લભ રોગોથી જોડાયેલ છે, જેની ઉપર કોઈ કસ્ટમ ડ્યુટી નહીં લાગે. તમે ખબર છાપામાં એવા ન્યૂઝ આવતા હોય કે ફલાણા બાળકને 12 લાખ રૂપિયાનું ઇન્જેક્શનની જરૂર છે, માતા પિતા પહોંચી શકે એમ નથી, પછી બધાએ મદદ કરી. એ શું થઈ ગયું? દુર્લભ રોગ, રાઈટ. ચાલો આગળ વધીએ મારા બાળકો.
શિક્ષણ ક્ષેત્રે શું કરવાની વાત કરે છે નિર્મલાબેન, તો કે 50,000 અટલ ટિંકરિંગ લેબ એસ્ટાબ્લિશ કરવામાં આવશે. અગેન રિસર્ચ એન્ડ ઇનોવેશનને પ્રોત્સાહન આપવાની કોશિશ છે. નંબર 2, ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ તમામ સરકારી માધ્યમિક શાળાઓ, પ્રાથમિક નથી માધ્યમિક છે, અને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવામાં આવશે. ભારત નેટ પ્રોજેક્ટ શું છે, તો કે ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી એસ્ટાબ્લિશ કરવામાં આવી રહી છે રૂરલ અને એકદમ અંતરિયાળ વિસ્તારોમાં. ઓકે. ત્રીજી બાબત કે 23 IITsમાં અત્યારે છેલ્લા 10 વર્ષમાં કુલ એડમિશન 65,000થી વધીને 1,35,000 થયા છે. બાપા ગુણવત્તા નહીં ઘટવા દેતા, ધ્યાનમાં રાખજો. જાજા ભેગા કરો એનો ઇનકાર નથી. વધુ 6500 વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સુવિધા માટે વર્ષ 2014 પછી શરૂ થયેલી 5 IITમાં વધારાનું માળખું 6500 એટલે 13,555 જેવું હશે, વધારાનું માળખું ઉમેરવામાં આવશે. પણ એક્ઝામ દ્રષ્ટિથી મને એટલું બધું દેખાતું નથી કે આ પૂછાય આપણને. IIT પટણામાં, બિહાર તો ફેવરિટ થઈ ગયું છે, શું કહેવાય, છાત્રાલય અને અન્ય માળખાગત સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને તેમના વિષયોને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે શાળા અને ઉચ્ચ શિક્ષણ માટે ડિજિટલ સ્વરૂપના ભારતીય ભાષાના પુસ્તકો પ્રદાન કરવા માટે ભારતીય ભાષા પુસ્તક યોજના લાવવામાં આવશે. તો ડિજિટલાઇઝેશન કરીને બધી બુક અવેલેબલ કરાવી ઓનલાઈન, એ પણ ફ્રીમાં. સારું કામ છે. કુશળતા અને કૌશલ્ય માટે 5 રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. આનું શું થાય ઇંગ્લિશ? નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ. 5 બનાવશું આપણે કેના માટે? એફિશિયન્સી એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ. એક બનાવવું છે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે, 500 કરોડ એના માટે ફાળવા છે આપણે. એક સેન્ટર ઓફ એક્સેલન્સ AI માટે એસ્ટાબ્લિશ કરવામાં આવશે. ત્રીજી બાબત કે ખાનગી ક્ષેત્રમાં જે એટલા પણ રિસર્ચ ડેવલપમેન્ટ અને ઇનોવેશન થઈ રહ્યું છે એના માટે પણ 20,000 કરોડ રૂપિયાની સહાય ફાળવવામાં આવશે પ્રાઇવેટ સેક્ટર માટે. આગામી 5 વર્ષમાં PM રિસર્ચ ફેલોશિપ યોજના હેઠળ IITs અને IISCsમાં સંશોધન માટે 10,000 ફેલોશિપ નવી એસ્ટાબ્લિશ કરાશે. શિપિંગ અને ઉડ્ડયન ક્ષેત્ર, મેરીટાઈમ ઉદ્યોગ જાણો તમે છોકરાઓ? મેરીટાઈમ ઉદ્યોગમાં શું શું આવે? પોર્ટ્સ આવે, પછી એટલે એમાં બેટા એમાં આયાત નિકાસ એટલે વેપાર સુવિધા આવે, ફાઇનાન્શિયલ સર્વિસીસ આવે, શિપ બિલ્ડિંગ આવે, શિપ બ્રેકિંગ આવે, રાઈટ. તો આ જે શિપ બિલ્ડિંગ, શિપ બ્રેકિંગ ઉપર આપણે અત્યારે ખાસ ધ્યાન આપી રહ્યા છીએ. હમણાં 6-7 દિવસ પહેલાંના માનસના આપણા કરંટમાં આપણે વાત કરેલી કે 57,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવાના છીએ આપણે? કંડલામાં કરવાના છીએ, રાઈટ. તો ત્યાં બનાવશું શું આપણે? શિપ બિલ્ડિંગ યાર્ડ. કંઈક 30,000 કે 27,000 કરોડનો પ્રોજેક્ટ છે. મેરીટાઈમ ઉદ્યોગને લાંબા ગાળાના ધિરાણ માટે રૂપિયા 25,000 કરોડના ભંડોળ સાથે મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ બનાવવામાં આવશે. આ ફંડમાં સરકારનો હિસ્સો 49% હશે. બીજું, શિપ બિલ્ડિંગ ક્લસ્ટર્સની સુવિધા આપવા માટેનો પ્રસ્તાવ પણ આ બજેટમાં કરવામાં આવ્યો છે. કંડલામાં એ જ બનવા જઈ રહ્યું છે. મારા બાળકો, જહાજ નિર્માણમાં લાંબા ગાળાનો સમય લાગતો હોય છે, એટલે આ માટે જરૂરી કાચા માલ, અન્ય કમ્પોનન્ટ્સ કે અન્ય પાર્ટ્સ ઉપર મૂળભૂત કસ્ટમ ડ્યુટીની મુક્તિને વધુ 10 વર્ષ સુધી લંબાવી દેવામાં આવી છે. એટલે જહાજ નિર્માણનો બિઝનેસ કરવા જેવો છે, કારણ કે એમાં કસ્ટમ ડ્યુટી ખતમ જ છે, એમ માની લો 10 વર્ષ સુધી. ઉડે દેશ કા નાગરિક, હવા में नहीं प्लेन में, તો ઉડાન જે યોજના છે એની હેઠળ છોકરાઓ અત્યાર સુધીમાં 1.5 કરોડ ભારતીયોને આ લાભ મળ્યો છે અને 88 એરપોર્ટને આપણે જોડી શક્યા છીએ પ્લેન સેવા સાથે. હવે એક સંશોધિત ઉડાન યોજના આપણે લોન્ચ કરશે, જેમાં આવનારા 10 વર્ષમાં 120 નવા સ્થળો સુધી રિજનલ કનેક્ટિવિટી એસ્ટાબ્લિશ થશે અને 4 કરોડ મુસાફરોનું પરિવહન કરવામાં આવશે. ઉડાન યોજનાનો નવો તબક્કો બહુ જબરદસ્ત યોજના છે. નાણું ફાઇનાન્શિયલ માટે 2 વાત મને લાગી. એક તો જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરી રહ્યા છે એના માટે ભારત ટ્રેડનેટ એક પ્રકારનું ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવામાં આવશે, જે શું કરશે તો કે ઇન્ટરનેશનલ ટ્રેડ માટે જેટલું પણ ડોક્યુમેન્ટેશન છે એ તમામ ડોક્યુમેન્ટેશન એક જ જગ્યાએથી થશે અને જેટલા પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનના ઇસ્યુઝ હોય છે એ પણ અહીંથી તમે કરી શકશો. ભારત ટ્રેડનેટ. બીજી વાત આપણા માટે અગત્યની એક્ઝામમાં પૂછાય એવી લાગે છે કે FDIની લિમિટ જે વીમા ક્ષેત્રમાં 74% હતી એને આપણે વધારીને કેટલી કરી દીધી? 100% કરી દીધી. મતલબ 100% સુધી તમે ઇન્સ્યોરન્સમાં વિદેશી કંપની ઇન્સ્યોરન્સમાં રોકાણ કરી શકે છે. કન્ડિશન શું છે કે જેટલું પણ પ્રીમિયમ અહીંથી ભેગું કરશે ને એ પ્રીમિયમ એને અહીંયા રીઇન્વેસ્ટ કરવાનું. એટલે કન્ડિશન તમે વાંચો, આ મર્યાદા તે કંપનીઓ માટે ઉપલબ્ધ રહેશે જે ભારતમાં સંપૂર્ણ પ્રીમિયમનું રોકાણ કરે છે, એમને એમ નહીં.
પછી છે પેન્શન ઉત્પાદનોના નિયમનકારી સંકલન અને વિકાસ માટે એક ફોરમની સ્થાપના કરવામાં આવશે, પેન્શન ફોરમ બનાવશે. કૃષિ ઉપર આવી આના ઉપર બહુ બધું છે. પહેલી વાત કે દેશના થાકી ગયો તો બ્રેક રાખીએ, કંટાળો તો નહીં આવી રહ્યો મારા યુવાનો. દેશના ઓછી પાક ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લાઓમાં મારા બાળકો તમે જુઓ 10 ક્ષેત્રમાંથી પહેલું ક્ષેત્ર શું હતું? કૃષિમાં ઉત્પાદકતા વધારવી પહેલું ક્ષેત્ર હતું ને. તો એના માટે પગલું શું લીધું? તો કે સૌથી ઓછી ઉત્પાદકતાના 100 જિલ્લાઓમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરશું અને એનાથી આપણે 1.7 કરોડ ખેડૂતોને લાભાન્વિત કરીશું. જ્યારે આ લાભાન્વિત કરશું ત્યારે આપણે આ યોજના હેઠળ પગલાં કયા લેશું? 3 મુખ્ય પગલાં લેવાના. પહેલું પગલું છે કૃષિ ઉત્પાદકતા વધારવામાં સિંચાઈની સુવિધાઓમાં સુધારો કરવો. નંબર 2 લાંબા ગાળાનું ઋણ અપનાવવું. નંબર 3 ટૂંકા ગાળાની સુવિધાઓ અપનાવવી, જેથી કરીને એ લોકો પાક ઉત્પાદન કરવા માટે પ્રારંભિક મૂડીની જરૂરિયાત હોય તો ટૂંકા ગાળાનું જોશે, કૂવો ખોદવો હોય તો લાંબા ગાળાનું જોશે. બંને પ્રકારનું ધિરાણ અવેલેબલ કરાવી એની પ્રોડક્ટિવિટી વધારવાની વાત કરી છે. જય તું કંટાળી ગયો બેટા, જિંદગી ચાલે જ ને. પછી છે ગ્રામીણ અર્થતંત્રનો વિકાસ કરવા માટે ગ્રામીણ સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપક નિર્માણ કાર્યક્રમ રૂરલ. આ જ વાત તો બીજો મુદ્દો હતો. રૂરલ પ્રોસ્પેરિટી એન્ડ રેઝિલિયન્સ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. આનો ઉદ્દેશ ગ્રામીણ મહિલાઓ, યુવા ખેડૂતો વગેરે માટે ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ, રોજગારી અને નાણાકીય સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાનો રહેશે. આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 100 વિકાસશીલ કૃષિ જિલ્લાઓને આવરી લેવામાં આવશે. મે બી પોસિબલ એસ્પિરેશનલ પણ હોય, આમાંથી પણ હોય. અહીંયા એક ચીજ સમજવા જેવી છે. આ યોજના મને એનું મેઇન ફોકસ એ લાગે છે કે ખેતીથી જોડાયેલા અનેક લાખો પરિવારો એવા છે કે ખેતીની સિઝનમાં ગામડે હાલ્યા જાય, પછી અહીંયા રોજગાર હોતો નથી એટલે પાછા શહેરમાં આવી જાય. તો આ કંઈક યોજના કેવી રહેશે મારા છોકરાઓ કે અહીંયા એન્ટરપ્રિન્યોરશિપ, મહિલાઓ અને યુવા ખેડૂતોને એ રીતના અહીંયા સહારો ઉપલબ્ધ કરાવે કે જેથી કરીને એ લોકોએ પાછું અલ્પ રોજગાર, બેરોજગારીની સમસ્યા છે એમાંથી એ બહાર આવે અને ગામડામાં રહીને જ કાયમી રોજગાર મેળવી શકે. એનો સીધો ફાયદો ક્યાં થશે? શહેરોને થશે કે શહેરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જે બોજ વધી રહ્યો છે એ બોજને ઘટાડવામાં પણ આ યોજના સહાયક બનશે. પછી છે મારા છોકરાઓ કઠોળમાં આત્મનિર્ભરતા મિશન શરૂ કરવામાં આવશે. ભાવે જ કે નથી ભાવતા? કે જેની અવધિ 6 વર્ષની રહેશે. આ મિશન હેઠળ આબોહવા પ્રતિરોધક બીજ વિકસાવવા, ઉત્પાદન સંગ્રહમાં સુધારો કરવા તથા ખેડૂતોને નફાકારક ભાવ મળે એની ખાતરી કરવા ઉપર ભાર આપવામાં આવશે. પછી છે ખાદ્ય તેલોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે ખાદ્ય તેલીબિયા માટે રાષ્ટ્રીય મિશન ફોર ખાદ્ય તેલીબિયા શરૂ કરવામાં આવશે. એટલે કેટલા મિશન શરૂ કરો? પછી બિહારમાં મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે. મખાના આઈટમ જાણો છો કે નહીં? ઓકે, સફેદ કલરનું ગોળ ગોળ હોય છે. ઓકે, એનું એક બોર્ડ બનાવશે અને જીઆઈ ટેગ પણ મળ્યો છે. દેશમાં રાષ્ટ્રીય મિશન ઓન હાઈ યીલ્ડિંગ સીડ્સ, વધુ ઉપજ દેનારા જેટલા પણ બિયારણ છે એના વિકાસ અને રિસર્ચ માટે એક આપણે મિશન શરૂ કરશું. આની ડિટેલ આપણે અત્યારે જ્યારે એ લોકો લોન્ચ કરશે ને, મોદી સાહેબ લોન્ચ કરશે ત્યારે એની ડિટેલ આવશે, ત્યારે આપણે એને તૈયાર કરી લઈશું મારા છોકરાઓ. પછી છે બજેટમાં જાહેરાત થઈ છે કે દેશમાં 10 લાખ જર્મ પ્લાઝમા લાઇન સાથેની બીજી જીન બેંક સ્થાપિત કરવામાં આવશે. કપાસની ઉત્પાદકતા માટેનું પણ એક અલગ મિશન શરૂ કરવામાં આવશે કે જેની અવધિ 5 વર્ષની રહેશે. એનાથી પછી કપાસના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન. આશરે 7.7 કરોડ ખેડૂતો, એટલે કે ખાલી ખેડૂત નથી, આ ત્રણે એક સાથે જુઓ. હા, મત્સ્યપાલક, પશુપાલક અને ખેડૂત, આવા કેટલા 7.7 કરોડ પાસે ક્રેડિટ કાર્ડ છે. કિસાન ક્રેડિટ કાર્ડ કેટલાને અવેલેબલ છે ખબર પડી ગઈ. આ કેસીસીમાં લિમિટ વધારો કર્યો છે. પહેલા 3 લાખ સુધીનું ક્રેડિટ લઈ શકાતી, હવે કેટલી લઈ શકાશે? 5 લાખ. સીધી વાત છે. પછી જે સીતારમણે જાહેરાત કરી છે કે અસમના નામરૂપ નામના સ્થાને 12.7 લાખ મેટ્રિક ટનની ક્ષમતા સાથે યુરિયા પ્લાન્ટ સ્થાપિત કરાશે. આપણને પૂછાઈ શકે કોઈ પણ એક્ઝામમાં. ₹60,000 કરોડના મૂલ્યની સી ફૂડની નિકાસ સાથે મત્સ્ય ઉત્પાદન અને જળચર ઉછેરના ક્ષેત્રમાં ભારત વૈશ્વિક સ્તરે બીજું સૌથી મોટું સ્થાન ધરાવે છે. મતલબ આપણે કહી શકીએ સી ફૂડમાં સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી કોણ છે? ઇન્ડિયા, પ્રોડક્શનની દ્રષ્ટિથી. બજેટમાં જાહેરાત થઈ છે કે સરકાર આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ
ટાપુઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે અને એનામાં આની સાથે જ ભારતીય વિશિષ્ટ આર્થિક ઝોન, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને ઉચ્ચ સમુદ્રમાં થી મત્સ્યપાલનના સ્થાયી ઉપયોગ માટે સક્ષમ માળખું ઊભું કરશે, જે દરિયાઈ ક્ષેત્રની વણ ખેડાયેલી સંભવિતતાને અનલોક કરશે. ભાઈ સીધી સરળ વાત કહું, આપણા દરિયા કિનારેથી 14 કિલોમીટર સુધીનું ક્ષેત્ર આપણા સાર્વભૌમત્વનું ક્ષેત્ર હોય. આપણા દરિયા કિનારાથી 200 કિલોમીટરની પહોળાઈ સુધીનું ક્ષેત્ર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કહેવાય, SEZ, કે જ્યાં આપણા દેશના લોકો એ પાણીના સંસાધનોનો ઉપયોગ પોતાના હિતમાં કરી શકે. તો ભારતના જે મત્સ્યપાલકો છે એ આ SEZનો મને લાગે છે 10% ઉપયોગ નહીં કરતા. જો સંપૂર્ણ SEZનો ઉપયોગ કરવામાં આવે તો આ તો 6 લાખ કરોડે પહોંચે એમ છે. 7516 કિલોમીટરનો તમારી પાસે દરિયા કિનારો છે ને અંદાજિત. અને એ સંદર્ભમાં મારા બાળકો, આપણે દરિયા કિનારો માની લો આ એક રેખા છે અને અહીંયા પાણી છે, તો આનો 200 કિલોમીટર સુધીનું ક્ષેત્ર SEZ છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. સ્પેશિયલ નહીં આવે છોકરાઓ, આનો શબ્દ ખોટો છે, એક્સક્લુઝિવ, EEZ, ક્ષમા કરજો, EEZ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે. આને આપણે આનો ઉપયોગ કરવા ઉપર ધ્યાન આપીશું. ક્યાં ક્યાં? એક અંડમાન નિકોબાર, લક્ષદ્વીપ, અને એની ઉપર આપણે ફોકસ કરીને એના 200 કિલોમીટરના EEZ નો આપણે ઉપયોગ કરવો હોય. અને અહીંયા કોઈ વસ્તી છે જ નહીં, થઈ હો, તો એ જે કન્ડિશન છે EEZ ની, એની ઉપર ધ્યાન આપવું છે. પછી અહીંયા એક બીજો શબ્દ વપરાણો છે, ઉચ્ચ સમુદ્ર. એ શું છે નહીં ખબર તમને લોકોને? હાઈ સીઝ આ 200 કિલોમીટર પછીનો સમુદ્ર છે, EEZ પછીનો સમુદ્ર, અને એ બધા માટે ખુલ્લો છે. હા, દુનિયાના તમામ દેશો માટે ખુલ્લો છે, કોઈ પણ દેશ એમાં એન્ટ્રી કરી શકે. તો આપણે ફક્ત ને ફક્ત અત્યારે કાંઠે બેસીને છબછબિયા કરીએ જ, હજી મજધારની વાતો કંઈ જાણતા નથી. તો આ બજેટ ડિક્લેર કરે છે, ભાઈ મજધારમાં પણ જવું છે ને સામે છેડે પણ જવું છે. ભાઈ આ વાત ગળે ઉતરે બધાને ક્લિયર થાય? સામે છેડે આફ્રિકા છે. હા, ચાલો આપણે આગળ વધીએ. શહેરોને વિકાસ કેન્દ્રના રૂપમાં ડેવલપ કરવા, એના માટે શબ્દ છે સિટીઝ એઝ ગ્રોથ હબ. ધેટ મીન્સ કે એક શહેર એની આસપાસના સેંકડો ગામડાઓને ડેવલપ કરી શકે. આ વાત સાચી કે ખોટી? અને જો સિટીને એવા એક સેન્ટરના રૂપમાં આપણે આઈડેન્ટિફાઈ કરીએ કે અહીંયાથી જ તો વિકાસની શરૂઆત થાય છે અને વિકાસ એક્સપાન્ડ થાય છે, અને એ રીતના વિકાસને જોવો છે. એ વાત તો જુલાઈ 2024માં જ્યારે મેડમે બજેટ રજૂ કર્યું ત્યારે જ કહી દીધેલું. અને એ પછી એણે આ માટે 1 લાખ રૂપિયા ફાળવવાની વાત કરી છે. અને 1 લાખ, ક્ષમા, નાની વાત કરવાની નથી, ક્ષમા કરજો, 1 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવાની વાત કરી છે. અને એ જે ફંડ બનશે એનું નામ રહેશે અર્બન ચેલેન્જ ફંડ બનાવવામાં આવશે. કામ શું કરવામાં આવશે? 3 કામ કરવામાં આવશે. પહેલું કામ કરવામાં આવશે સિટીઝને ગ્રોથ હબના રૂપમાં ડેવલપ કરો. બીજું કામ શહેરોનો ક્રિએટિવ રીડેવલપ કરો. ત્રીજું કામ પાણી અને સ્વચ્છતા માટે પ્રયત્ન કરો, ગંદકી ઘટાડો. ભાઈ ક્લિયર? 1 લાખ કરોડ રૂપિયા નાખશું આપણે. બજેટમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે પાયાના ભૂ અવકાશી માળખાગત ડેટા વિકસાવવા માટે રાષ્ટ્રીય ભૂ અવકાશી, બહુ જરૂરી છે આ છોકરાઓ, નેશનલ જીઓસ્પેશિયલ મિશન શરૂ કરવામાં આવશે. હકીકતમાં છે શું? કોઈ સ્થાન ઉપર લોકેશન ક્લેરિટી અને ત્યાંની ઉપલબ્ધતા, સંસાધનોની ઉપલબ્ધતા, ત્યાં વસવાટની સ્થિતિ, એ તમામ માહિતી ડેટા ક્યાંથી મળશે આપણને? નેશનલ જીઓસ્પેશિયલ મિશન એના માટે શરૂ કરશું, અને એનાથી શહેરોનું જે કામકાજ છે વધુ ડેવલપ કરી શકાશે. ઓનલાઈન પ્લેટફોર્મના ગીગ વર્કર્સ જાણો ભાઈ? અનઓથોરાઇઝડ, શું? અસ્થાયી રીતે કોઈ સંસ્થા સાથે જોડાયેલ કામદાર, બરાબર, કે જેનો સંબંધ અસ્થાયી જ હોય છે, રાઈટ? એને શું કહીશું આપણે? ગીગ વર્કર્સ. અને આ કરંટ અફેર્સમાં ગીગ વર્કર્સ ઉપર આખું એક એક્સપ્લેનેશન આપેલું છે, જોઈ લેજો ક્યારેક. PM જન આરોગ્ય યોજના હેઠળ એમને આરોગ્ય સંભાળ પૂરી પાડવામાં આવશે. હું તમને ગીગ વર્કરનું એક એક્ઝામ્પલ આપું. તમે ઝોમેટોમાં ઓર્ડર કરો છો, જે તમને ફૂડ આપવા આવે જ ને એ ગીગ વર્કર છે. તમે બ્લિંકિટમાં ઓર્ડર કરો, જે તમને વસ્તુ આપવા આવે જ ને ગીગ વર્કર છે, રાઈટ? ઝેપ્ટો પણ એ જ છે. એટલે હવે માની લો કે કોઈ એવો
ઓલા ઉબેરથી જોડાયેલા આપણા જેટલા પણ ડ્રાઈવર ભાઈઓ છે, બહેનો છે, એ પણ શું છે, ગીગ વર્કર છે. હવે તમે જુઓ કે એક વ્યક્તિ જેપ્ટોમાં પણ સર્વિસ આપતો હોય અને બ્લિંકિટમાં પણ સર્વિસ આપતો હોય, મે બી પોસિબલ. તો ગીગ વર્કરમાં કોઈ કંપની નિષ્ઠા હોતી નથી કે અહીંયા જ કામ કરશો. અમારે કોચિંગ ફિલ્ડમાં એવું હોય કે કોઈ ફેકલ્ટી છે એ અહીંયા માનસમાં ભણાવવા આવે છે, બીજે ક્યાંય પણ ભણાવવા જાય છે. ભાઈ ગીગ છે, ક્યાંય રોકવાની નહીં. ચલો, એક PM સ્વનિધિ યોજના આપણે લાવ્યા હતા, જેનો ઉદ્દેશ છે ને, જે આપણા શહેરોમાં નાના નાના વિક્રેતાઓ, રેકડીવાળા છે, આપ શાકભાજીવાળા ભાઈ બહેનો છે, પાણીપુરીવાળા, ઓહ પાણીપુરીવાળા તો કેટલું કમાતા હશે, છોડો, તે છતાં એનો આધાર સ્તંભ તો બહુ સીમિત છે. PM સ્વનિધિ યોજનાથી 68 લાખથી વધુ શહેરી વિક્રેતાઓને ફાયદો થયો છે. એટલે હવે એનો બીજો તબક્કો લાવવાની વાત કરી છે અને એની અંતર્ગત 30,000ની મર્યાદાવાળા UPI આધારિત ક્રેડિટ કાર્ડ એ લોકોને આપવામાં આવશે, જે નાના વ્યવસાયિકો છે. ચાહે પાણીપુરીવાળાઓ નાના નહીં ગણતા એને. મને એક જણા એક વ્યક્તિ છે, એ લોકોએ પૂરી બનાવવાનું મશીનનું કારખાનું નાખ્યું, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ. તો મેં કીધું આમાં શું? મને કે સાહેબ તમને ખબર નહીં, એક પાણીપુરીવાળો વ્યક્તિ રોજની 5,000 પાણીપુરી વેચતો હોય, 5,000 પૂરી, એક પૂરીને 2 રૂપિયા ગણીએ તો. ઓહો, તો આ લોકોને તો ઇન્કમ ટેક્સ સ્લેબમાં લેવાની વાત થઈ ગઈ. તો ખબર નહીં હકીકત શું છે, આ તો ઓલા ભાઈએ વાત કરી, હકીકત મને નહીં ખબર. ક્રેડિટ કાર્ડ આપવાની વાત છે. બીજી વાત, પોષણક્ષમ અને મધ્યમ આવક ધરાવતા આવાસ. આ છોકરા એક એવી યોજના છે, સ્પેશિયલ વિન્ડો ફોર એફોર્ડેબલ એન્ડ મિડ ઇન્કમ હાઉસિંગ, એનું શોર્ટ ફોર્મ સ્વામી કર્યું છે. અને આ વસ્તુને સમજતા પહેલાં એક વાત મગજમાં રાખો કે ઘણી એવી રિયલ એસ્ટેટ સ્કીમ હોય કે જે છે ને પૈસાની કમીના કારણે કામ બંધ થઈ ગયું, ક્યાંક વળી ખરીદનારાઓ અને માલિક વચ્ચે વિવાદ થયો ને કામ બંધ થઈ ગયું. કોઈ સ્કીમની અંતર્ગત પાર્ટનરો અંદર સખણા નહીં રહેતા અને બાયધાને કામ બંધ થઈ ગયું. કોઈ સ્કીમમાં બેંકની લોન સાથે કંઈક ચેડા થયા અને બેંકે કામ બંધ કરાવી દીધું. વોટ એવર, કાંઈક ને કાંઈક એમાં સ્ટ્રેસ ઊભો થયો છે. આવી સ્ટ્રેસ્ડ એસેટ જેટલી પણ છે એના કારણે શું થાય કે એ જે ખરીદનારા મધ્યમ વર્ગના લોકો છે એ લોકોને તો હાલત ખરાબ થઈ જાય કે એ લોકોની જિંદગીની કમાણી આમાં ગઈ છે. હવે આવી રિયલ એસ્ટેટ સ્કીમને સ્ટ્રીમલાઇન કરી અને એના ખરીદનારાઓ સુધી પહોંચાડવા માટેની સ્કીમનું નામ શું છે? સ્વામી. શું એનું ફૂલ ફોર્મ છે? સ્પેશિયલ વિન્ડો ફોર અફોર્ડેબલ એન્ડ મિડ ઇન્કમ હાઉસિંગ. અને એની અંતર્ગત મારા છોકરાઓ તણાવગ્રસ્ત આવાસ પ્રોજેક્ટ્સમાં અને આમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે ને, અહીંયા જેના કારણે પણ વિવાદ છે, સમસ્યા છે, બાધા છે, દૂર કરી અને એ મકાન એ લોકોને ફાળવી દેવામાં આવે છે, એમણે ખરીદ્યા છે. આવા 50,000 રહેઠાણ પ્રોવાઈડ કરી દીધા સ્વામી યોજના હેઠળ. સમજાય છે? આ એક વિન્ડો છે, એટલે કે આ એક એવું લોકેશન છે કે જ્યાં આનું સોલ્યુશન થશે. હવે પૈસા નહીં આપતું. આ સાથે જ 2025માં બીજા 40,000 એકમો પણ પૂર્ણ થઈ જશે. આ સફળતાના આધારે સ્વામી 2 ભંડોળ સ્થાપિત કરવામાં આવશે કે જેમાં સરકાર, બેંકો અને ખાનગી રોકાણકારોનું યોગદાન રહેશે. આ ભંડોળ કુલ રૂપિયા 15,000 કરોડનું રહેશે કે જેના દ્વારા બીજા 1 લાખ એકમોના ઝડપી નિર્માણનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવશે. ક્યાંક પૈસાની કમીના કારણે ગરીબ માણસને હેરાન કરવામાં આવતો હોય તો અહીંયા સરકાર બિચારું પોતાની સબસિડી સ્કીમ ચલાવે જ છે સરકાર આ બાબતમાં. ઉલ્લેખનીય છે કે 2019માં શરૂ કરાયેલી આ યોજના હેઠળ સ્વામી ઇન્વેસ્ટમેન્ટ સ્વામી ઇન્વેસ્ટમેન્ટ ફંડ બનાવવામાં આવ્યું હતું અને તેના દ્વારા એવી રિયલ એસ્ટેટ સ્કીમ ઉપર ધ્યાન આપવામાં આવ્યું કે જે કોઈ વિવાદ કે અન્ય કારણસર નિર્મિત થઈ શકી નથી અને તેમાં ઘર ખરીદનારા લોકોના નાણાં ડૂબી જાય એમ છે. 2025ના બજેટમાં સ્વામી ઇન્વેસ્ટમેન્ટ ફંડ 2 લોન્ચ કરવાની જાહેરાત થઈ છે. તમામ MSMEના વર્ગીકરણમાં ચેન્જીસ છે. પહેલા સૂક્ષ્મ ઉદ્યોગને ગણતા હતા 1 કરોડની રોકાણ અને 5 કરોડનું ટર્નઓવર. હવે ગણશું 2.5 કરોડનું રોકાણ, 10 કરોડનું ટર્નઓવર. નાના ઉદ્યોગોની વ્યાખ્યા છે 10 કરોડની હતી, હવે 25 કરોડનું રોકાણ અને 100 કરોડનું ટર્નઓવર ધરાવતા એકમો કેમાં આવશે? નાના એકમો સ્મોલ એન્ટરપ્રાઇઝમાં આવશે. મધ્યમ ઉદ્યોગવાળા પહેલા 50ના રોકાણવાળા હતા, હવે 125 કરોડ રૂપિયા સુધીનું રોકાણ અને 500 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા એકમોને મીડિયમ એન્ટરપ્રાઇઝ માનવામાં આવશે. ભાઈ આ યાદ રહેશે બધાને? ઓકે, 2 થી 2.5 ગણો વધારો છે. હાલમાં 1 કરોડથી વધુ નોંધાયેલા MSME છે જે 7.5 કરોડ લોકોને રોજગારી આપે છે. ધીસ ઇઝ ધ કોન્ટ્રીબ્યુશન ઓફ ઇન્ડિયન ઇકોનોમી, રાઈટ? ઇન ધ ઇન્ડિયન ઇકોનોમી GDPનો 36% હિસ્સો પણ MSME આપે છે. 7.5 કરોડને રોજગાર આપે છે.
જીડીપીનો 36% હિસ્સો, પ્રોડક્શનનો 36% હિસ્સો અને આપણા એક્સપોર્ટનો 45% હિસ્સો આપણને એમએસએમઈથી આવે છે. આ 3 ડિજિટ ખાસ યાદ રાખવામાં. અને જ્યારે પણ મેન્સમાં લખો ત્યારે એમએસએમઈનું ઉપર લખવાનું હોય તો મહત્વમાં આ 3 આંકડા જ મૂકવાના: રોજગારમાં યોગદાન, નિકાસમાં યોગદાન, જીડીપીમાં યોગદાન. આ પાયાનું પ્રત્યક્ષ મહત્વ કહેવાય. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી છે કે એમએસએમઈ માટે ધિરાણની સુલભતા વધારવા માટે ક્રેડિટ ગેરંટી કવર વધારવામાં આવશે. અત્યાર સુધીની ક્રેડિટ ગેરંટી જેટલી હતી એમાં વધારો કર્યો, 5 કરોડથી વધારીને 10 કરોડ કરી નાખી. કોના માટે? સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ માટે. સ્ટાર્ટઅપ માટે જે 27 ફોકસ ક્ષેત્રમાં લોન અપાઈ છે એમાં ગેરંટી 10 કરોડથી વધારીને 20 કરોડ કરી દીધી. સારી રીતે સંચાલિત નિકાસકાર એમએસએમઈ માટે જે એક્સપોર્ટ એમએસએમઈ છે એમાં 20 કરોડ સુધીની ટર્મ લોન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓહો. ઉદ્યોગ પોર્ટલ પર આજકાલ એક પોર્ટલ છે જ્યાં એમએસએમઈ પોતાની નોંધણી કરાવે છે, જ્યાં નોંધણી થયા પછી એને વિવિધ લાભ મળવા પાત્ર થઈ જાય છે. ઉદ્યોગ પોર્ટલ પર નોંધાયેલા સૂક્ષ્મ ઉદ્યોગો માટે 5 લાખની મર્યાદા સાથે કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ રજૂ કરવામાં આવશે. પ્રથમ વર્ષમાં 10 લાખ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. મર્યાદા કેટલી રહેશે? 5 લાખ. દેશમાં સ્ટાર્ટઅપ્સ માટે વૈકલ્પિક રોકાણ ભંડોળ એક બનાવ્યું છે, અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. એમાં કુલ મળીને 91,000 કરોડ રૂપિયાથી વધુની ડેડિકેશન્સ મળી ગયા છે. એમાં 10,000 કરોડ રૂપિયા ઓર સરકાર નાખવાની છે. ત્રીજી વાત કે આગામી પેઢીના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ડીપ ટેક ફંડ ઓફ ફંડ્સ, જેટલા પણ ફંડ છે એના માટેનું એક ફંડ બનાવ્યું, ડીપ ટેક ફંડ ઓફ ફંડ્સ સ્થાપિત કરવામાં આવશે. 5 લાખ મહિલા એસસી એસટીને આ સ્ટેન્ડઅપ ઇન્ડિયા અભિયાનમાં 3 ઉપર જ ફોકસ કરવામાં આવે છે. 5 લાખ મહિલા એસસી એસટીને માંથી જેટલા પ્રથમ વખત ઉદ્યોગ સ્થાપિત કરી રહ્યા છે એને 5 વર્ષ દરમિયાન 2 કરોડ સુધીની ટર્મ લોન આપવામાં આવશે. વાત છે પછી વાણિજ્ય મંત્રાલય, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય તથા નાણાં મંત્રાલય, 3 મંત્રાલય ભેગા થઈ સંયુક્તપણે એક નિકાસ પ્રોત્સાહન મિશનની સ્થાપના કરશે. ફરીથી બોલું, કેટલા મંત્રાલય? 3. એક વાણિજ્ય, બીજું એમએસએમઈ મંત્રાલય, ત્રીજું નાણાં મંત્રાલય. આ મિશન નિકાસ ધિરાણની સરળ સુલભતા, સીમા પાર ફેક્ટરિંગ સપોર્ટ અને એમએસએમઈસને વિદેશી બજારોથી નોન ટેરિફ પગલાઓ. ટ્રમ્પમાં તો શું બોલું નોન ટેરિફ. રાષ્ટ્રીય ઉત્પાદન મિશન એક શરૂ કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ઉત્પાદન મિશન શરૂ કરવામાં આવશે જે નિમ્નલિખિત 5 મુખ્ય ક્ષેત્રો પર ફોકસ કરશે. નંબર 1, વેપાર વાણિજ્ય કરવાની સરળતા. અગેન ઓલું નિયમનકારી સરળતા આવી ગઈ. નંબર 2, ઇન ડિમાન્ડ નોકરીઓ માટે ભવિષ્યનું તૈયાર વર્કફોર્સ, એટલે આમાં જ લેબર ફોર્સ તૈયાર થશે. નંબર 3, વાઇબ્રન્ટ અને ગતિશીલ એમએસએમઈ ક્ષેત્ર. નંબર 4, ટેકનોલોજીની ઉપલબ્ધતા. નંબર 5, બહુ અઘરું છે, ગુણવત્તાસભર ઉત્પાદનો. રાષ્ટ્રીય ઉત્પાદન મિશન હેઠળ મારા છોકરાઓ ક્લીન ટેક ઉત્પાદનને ટેકો આપવાની કોશિશ થશે. અને આ ક્લીન ટેકની અંતર્ગત આપણને સોલાર પીવી સેલ, ઈવી બેટરી, મોટર્સ એન્ડ કંટ્રોલર્સ, ઇલેક્ટ્રોલાઇઝર્સ હાઇડ્રોજન માટે હોય છે છોકરાઓ, ઇલેક્ટ્રોલાઇઝર્સ, વિન્ડ ટર્બાઇન, હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન ઇક્વિપમેન્ટ્સ, ગ્રીડ સ્કેલ બેટરી વગેરે માટેનું ઇકોસિસ્ટમ ડેવલપ કરીશું. આ બધું કેવું છે તો કે આપણને ગ્રીન ઇકોનોમી બનાવવી છે એ દિશામાં શબ્દ આપણે વાપર્યો છે, ક્લીન ટેક પ્રોડક્શન. ભારતના ફૂટવેર અને ચર્મ ક્ષેત્રની ઉત્પાદકતા, ગુણવત્તા અને સ્પર્ધાત્મકતા વધારવા માટે એક કેન્દ્રિત ઉત્પાદન યોજના ફૂટવેર માટે રજૂ કરવાના છીએ. આ યોજના ડિઝાઇન ક્ષમતા, કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ અને નોન લેધર ફૂટવેરના ઉત્પાદન માટે જરૂરી મશીનરી, ચામડાના ફૂટવેર અને ઉત્પાદનો માટે ટેકો આપશે. આ યોજનાથી 22 લાખ લોકોને રોજગારીની સુવિધા મળશે. રૂપિયા 4 લાખ કરોડનું ટર્નઓવર થશે અને રૂપિયા 1,10,000 કરોડથી વધારેની નિકાસ થશે એવી અપેક્ષા છે. ભારતને રમકડા માટેનું વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં આવશે, એ આપ જાણો જ છો, અને એની એક કાર્ય યોજના બનાવવામાં આવશે. આમાં મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડને ડેવલપ કરવાની વાત છે. બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ સ્થાપિત કરવામાં આવે. બીજી 5-7 શબ્દો જોડી દેવા આમાં. તો 3 વસ્તુ છે, ફૂડ 1, એન્ટરપ્રિન્યોરશિપ 2 અને મેનેજમેન્ટ 3 સ્થાપિત કરવામાં આવશે. આ સંસ્થા સંપૂર્ણ પૂર્વી વિસ્તારમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપશે. ફિમેલ માટે શું શું કરવામાં આવ્યું છે? નાણાકીય વર્ષ 2025-26માં કુલ કેન્દ્રીય બજેટમાં જાતિગત બજેટ ફિમેલ જેન્ડર બજેટિંગ જાણો છો કે નથી જાણતા? જેન્ડર બજેટિંગ શું છે તો કે એક એવો માર્ગદર્શક સિદ્ધાંત છે જેન્ડર બજેટિંગ કે દરેક મંત્રાલય પોતાના કુલ ખર્ચ અને કુલ યોજનાઓમાં મહિલાઓનો કેટલો હિસ્સો રાખે છે.
માની લો શિક્ષણ મંત્રાલયનું બજેટ 20,000 કરોડ છે અને મહિલાઓ માટે 25% લેખે 5,000 કરોડ ફાળવવામાં આવશે, તો જેન્ડર બજેટિંગ હેઠળ જેન્ડર માટે કેટલું ગયું? 25% ગયું, રાઈટ. તો દર વર્ષે જેન્ડર બજેટિંગ હેઠળ મહિલાઓ માટે મંત્રાલય કેટલા ખર્ચ કરશે એની ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે અને એ ફોકસના માધ્યમથી પ્રોત્સાહન અપાઈ રહ્યું છે કે જેન્ડર બજેટિંગ હેઠળ મહિલાઓ માટે થતા ખર્ચની ફાળવણીમાં દરેક મંત્રાલય યથાશક્ય વધારો કરવાની કોશિશ કરશે. નાણાકીય વર્ષ 2025-26માં કુલ કેન્દ્રીય બજેટમાં જાતિગત બજેટ ફાળવણી 2024-25માં 6.8%થી વધીને 8.86% થઈ ગઈ છે. તો આખા બજેટમાં 6.8%ના સ્થાને 8.86% જેટલો હિસ્સો મહિલાઓના ફાળે જાય છે. નાણાકીય વર્ષ 2025-26ના જેન્ડર બજેટ નિવેદનમાં મહિલાઓ અને બાળકોના કલ્યાણ માટે રૂપિયા 4,49,000 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે નાણાકીય વર્ષ 2024-25માં 3,27,000 કરોડના જાતિ બજેટ ફાળવણી કરતાં 37.25% વધુ છે. તો ધરખમ વધારો કરી રહ્યા છે છોકરાઓ. IFSC આપણું ગિફ્ટ સિટી છે. ગિફ્ટ સિટીમાં એક પહેલ કરવામાં આવી છે. કેન્દ્રીય બજેટમાં દરખાસ્ત કરવામાં આવી હતી કે વિવિધ વિભાગોમાં મુક્તિ, કપાત અને સ્થળાંતર માટે IFSC એકમો સાથે સંબંધિત સનસેટ ડેટ્સ 31 માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે. દેટ મીન્સ કે જેટલા પણ એકમો તમારા ગિફ્ટ સિટીમાં એસ્ટાબ્લિશ થયેલા છે એ તમામ એકમોની સાથે જેટલા સરકારી વિભાગો જે મુક્તિ આપે છે, જે છૂટ આપે છે, એની ડેટ પહેલાં કદાચ 27 કે 28 હતી, હવે 30 સુધી કરી દેવામાં આવી, જેનો ફાયદો આપણા ગિફ્ટ સિટીને મળશે. અહીંયા ગિફ્ટ સિટીમાં કાંઈ ન કરે તોય એવું ગુજરાત સરકારે કરી દીધું કે થશે. નહીં સમજાણી વાત? ઓકે. સૌથી વધુ ખર્ચ આપણે ક્યાં કરીએ છીએ? ડિફેન્સ ઉપર કરીશું. 4,91,000 કરોડ. 5 લાખ કરોડ આપણે ક્યાં વાપરશું? ડિફેન્સમાં. રૂરલ ડેવલપમેન્ટમાં 2,66,000 કરોડ. હોમ અફેર્સ એટલે કે ઘરેલું બાબતોમાં 2,33,000 કરોડ. એગ્રીકલ્ચરમાં 1,71,000 કરોડ. એજ્યુકેશનમાં 1,28,000 કરોડ. મને લાગે છે આપણે આ યાદ રાખવું જોઈએ. ટોપ 2 મુદ્દાઓ કયા છે આપણા? ઓકે, લેક્ચરને વિરામ આપીએ મારા છોકરાઓ.